ફેક્ટ તમને શતાબ્દી મહોત્સવમાં 50 વર્ષ પછી દેખાશે, તો એ મંદિરની તો અત્યંત આવશ્યકતા છે. પ્રમુખ સ્વામી મહારાજે દેશ પરદેશમાં 1300 મંદિરો બાંધ્યા, 1300. એમાંનું એક અક્ષરધામમાં તો તમે બધા ગયા હશો. હાથ ઊંચા કરો તમે અક્ષરધામ જોયું હોય તો. જો બધાએ જોયું છે, ગાંધીનગરમાં અને દિલ્હીમાં 1300 મંદિરો બાંધીને આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા જીવંત રાખી, જે તમે પણ અહીંયા રાખી છે. અને એ મંદિરો દ્વારા સમાજને અનેક પ્રકારના લાભ થયા છે. ખાલી હું તમને આધ્યાત્મિક લાભ નહીં, મંદિરનો જ્યારે આપણે અત્યારે આ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવીએ છીએ, એટલે કે લક્ષ્મીનારાયણ ભગવાન મૂર્તિઓનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે મંદિરથી સમાજને, વ્યક્તિગત રૂપે વ્યક્તિને કેટલા બધા લાભ છે. જો આજના ઘણા નાસ્તિક લોકો જે હોય, અથવા તો અમુક પ્રકારના ખોટા બિન સાંપ્રદાયિક સેક્યુલર વિચારો હોય, એ લોકો ઘણી વખત દલીલ કરતા હોય કે ભાઈ મંદિરની શું જરૂર છે, તમે એની જગ્યાએ હોસ્પિટલ બાંધો, તમે એની જગ્યાએ તમે કંઈક સ્કૂલ બાંધો, એવી દલીલો કરે. તો મંદિરો જે સંસ્થાઓ ચલાવે છે, સંસ્થાઓએ હોસ્પિટલ અને સ્કૂલો પણ બાંધી છે, નથી બાંધી એવું નથી. પણ જેમ પહેલા કહ્યું કે હોસ્પિટલની જરૂર છે, હોસ્ટેલની જરૂર છે, સ્કૂલની જરૂર છે, કોલેજની જરૂર છે, એટલી જ જરૂર મંદિરની છે. લોકો ઘણી વખત કહે છે કે તમે મંદિર બાંધ્યામાં પૈસા વેડફી નાખ્યા, પણ એને ખબર જ નથી કે મંદિરથી સમાજને શું લાભ છે. અને પૈસા વેડફી નાખે એમ બોલે છે, તો મંદિરમાં તો કદાચ થોડાક પૈસા અમે વાપર્યા, સેવાથી વાપર્યા છે, ભક્તિભાવથી વાપર્યા છે. અબજો ને અબજોના રૂપિયા અને ડોલર કેવા ખરાબ રીતે વપરાય છે, અને કેવા કેવા ક્ષેત્રોમાં વપરાય છે. એમાંનો 0.0000001% અમે મંદિરમાં નથી વાપર્યા. અમે એટલે આપણા બધા સનાતનીની હું વાત કરું છું. The annual defense budget of the world is $2,000+ billion. દુનિયાભરનું મિલિટરી એક્સપેન્ડિચર કેટલું છે? $2000 અબજ કરતાં વધારે છે. તમને આશ્ચર્ય થશે કે 2021ની સાલમાં, જ્યારે એપ્રિલ મેમાં તો પીક હતો, કોરોના સેકન્ડ વેવ હતો, પુષ્કળ લોકો મર્યા છે પૂરા વિશ્વમાં. એ 2021ની સાલમાં પણ જ્યારે કોરોના પીક ઉપર હતો અને ખૂબ માનવ સેવાઓની ચારે બાજુ જરૂર હતી, નોકરી ધંધા બધા તૂટી ગયેલા, એ વર્ષે પણ દુનિયાભરના બધા દેશોએ $2000 અબજ શસ્ત્રો ખરીદ્યા છે. 2021ની વાત કરું છું. $1 અબજ એટલે 8 થી 8.5 કરોડ રૂપિયા થયા. 8.5 કરોડ રૂપિયા એટલે $1 અબજ થાય. ગુણ્યા 2000 કરો, $2000 અબજ એટલે. તો એ બધા ડાયા, અને અમે મંદિર બનાવીએ, મૂર્તિ પ્રતિષ્ઠા કરીને આવા સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીએ, મૂરખ એમ. $2000 અબજ શાંતિ થવાની છે કે આનાથી શાંતિ થવાની છે? તમે બધા છેલ્લા 2 દિવસથી, 4 દિવસથી, 5 દિવસથી, 7 દિવસથી કાર્યકર્તાઓ છે, બધા 10 દિવસથી, 15 દિવસથી, મહિનાથી સેવામાં છો. તમને બધાને સેવા અને ભક્તિનો આનંદ અને શાંતિનો અનુભવ થયો છે કે નથી થયો? હા કે ના પાડો, હાથ ઊંચો કરો હા કહેતા હોય. બધાને શાંતિ અને આનંદનો અનુભવ થયો છે. અને ત્યાં તો પાછી પીસ ડીલ થતી હોય, શાંતિ મંત્રણા થતી હોય ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ, શાંતિ મંત્રણા, એમાં પણ પાછા જે ભાગ લેવા આવતા હોય ને, એ મંત્રણાની હોલમાં ઘૂસતા પહેલા છેલ્લો ફોન કોલ પાછો આર્મ્સ ડીલનો હોય. હા, છેલ્લો ફોન કોલ પાછો શસ્ત્રની ડીલ કરી હોય, સોદો કર્યો હોય, અને પછી તરત એ ફોન પૂરો કરીને શાંતિ મંત્રણામાં બેસે કે આપણે શાંતિ કેવી રીતે સ્થાપવી. પણ તારો છેલ્લો ફોન કોલ તો જો, દુનિયાને મૂર્ખ બનાવવાની વાત છે.
$2000 અબજ. કોઈ પણ દેશને આર્મી, નેવી, એરફોર્સની જરૂર પડે જ અને રાખવા જ પડે. અચાનક યુદ્ધ ફાટી નીકળ્યું, દુશ્મન દેશે હુમલો કર્યો, આતંકવાદને લડવા માટે, સમાજમાં કંઈ અરાજકતા ઊભી થઈ તો એ ડામવા માટે, કુદરતી આપત્તિ આવી, જેમ અહીંયા ભુજમાં, આપણે કચ્છમાં બધે ભૂકંપ આવેલો 2001માં, એવી કોઈ કુદરતી આપત્તિ આવી પડી દેશમાં, તે વખતે સૈન્યની જરૂર પડે. એટલે સૈન્ય તો રાખવું પડે. પણ ખાલી દુનિયાના મુખ્ય 25 દેશો એટલું વિચારે કે નવું R&D કરવું નથી, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ શસ્ત્રોમાં નવું કરવું નથી. આપણે પેક્ટ સાઇન કરો કે આવતા 25 વર્ષ સુધી આપણે મુખ્ય મોટા 25 દેશો યુદ્ધ નહીં કરીએ. ખાલી નવું R&D નથી કરતું. આર્મી, નેવી, એરફોર્સ મેન્ટેન કરવી પડે અને કરવાની, પણ નવું R&D આવતા 25 વર્ષ કરવું નથી. એટલું નક્કી કરે અને 50% પણ ડિફેન્સ બજેટ અને મિલિટરી એક્સપેન્ડિચર ઉપર કટ આવે એટલે $1000 અબજ બચે. એટલે લગભગ 90 લાખ કરોડ રૂપિયા બચે દર વર્ષે. હા, 90 લાખ કરોડ રૂપિયા. ખોંભડીમાં તમારું મંદિર જેવા કેટલા મંદિર થાય? આખા વિશ્વમાં ગામે ગામે થાય. 25 વર્ષ પણ જો આ પેક્ટ ચાલે એટલે દુનિયાભરમાં બધા માટે શિક્ષણ, સ્વાસ્થ્ય અને રહેઠાણ ત્રણેય તમે સંપૂર્ણ ફ્રી કરી શકો. દુનિયાભરના લોકો પાસે પોતાના પરિવાર પાસે પોતાનું ઘર થઈ જાય. દુનિયાભરના લોકોને સ્વાસ્થ્ય છે એ સંપૂર્ણ નિઃશુલ્ક થઈ જાય. દુનિયાભરના લોકોને 365 દિવસ 3 ટંક જમવા મળે. પણ એ વિચાર એ લોકોને નહીં આવે, કારણ કે કોઈક પ્રકારની નાસ્તિકતા એના મૂળમાં છે, કોઈક પ્રકારની બિન સાંપ્રદાયિકતાનો ખોટો વિચાર એના મનમાં ઘૂસી ગયો છે. શીખવાડવામાં એવું આવે છે કે બિન સાંપ્રદાયિકતા એટલે કોઈ ધર્મ નહીં. એવું નથી. બિન સાંપ્રદાયિકતા એટલે બધા ધર્મ સારા છે, બધા ધર્મના ધર્મ પુસ્તકો અને આચાર્યો જે થયા એ સારા છે, એમણે સુંદર ઉપદેશ આપ્યો છે અને જે તે અનુયાયી પોતાના ધર્મના આચાર્યના ઉપદેશ અને પોતાના ધર્મના પુસ્તક એ અનુસાર પોતાનું જીવન ઘડે તો એક સારો માનવી થઈ શકે, સારો ભક્ત થઈ શકે અને પૃથ્વી છે સ્વર્ગ બને. આ બિન સાંપ્રદાયિકતાનો અર્થ છે. પણ આપણને ખોટું ઠસાવી દેવામાં આવ્યું ને એમાં ભણેલા હોય, મોટા શહેરમાં ભણેલા હોય, એવી સ્કૂલ કે કોલેજોમાં ભણ્યા હોય, એના પછી આ બધા વિચારો મોડર્ન વિચારોના શીર્ષક હેઠળ આવું બધું વિચારવા માંડે. એટલે પહેલી વાત, મંદિર છે કોઈ પૈસા વેડફાતા નથી. આ $2000 અબજ માંથી કંઈક ઓછું કરો, ત્યાં થોડુંક વધારે વેડફાય છે અને ત્યાંનું 1% મંદિરમાં નથી વપરાતો. આ તો મેં એક આંકડા કીધા, બીજા તો કેટલાય આંકડા છે. બીજી વાત, મંદિર છે એનું સમાજમાં આર્થિક રીતે કેટલું બધું મોટું યોગદાન છે. ભારત વર્ષમાં 35 લાખ મંદિરો છે. નાના મોટા થઈને 35 લાખ મંદિરો છે. કોઈ મંદિર બહુ નાના છે, કોઈ સામાન્ય હાઈવેની બાજુમાં કોઈ ખેતરમાં નાનું મંદિર બનાવેલું છે, કોઈ ભક્તે, કોઈ એક ખેડૂતે શ્રદ્ધાથી, અને એની સામે બહુ મોટા મંદિરો પણ છે. તિરુપતિ બાલાજી તમે જો, રામેશ્વરમ જો, જગન્નાથપુરી જો, દ્વારકાધીશ જો, ઉપર પશુપતિનાથ જો, દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ તમે જો. આ બધા વિશ્વ કક્ષાના મોટા મંદિરો છે. એટલે 35 લાખ મંદિરો જે ભારતમાં છે એની રેન્જ ફૂલ છે. ફ્રોમ અ સ્મોલ 1 રૂમ ટેમ્પલ ટુ 100 એકર્સ, 200 એકર્સ, 300 એકર્સ ઉપરના બધા મંદિરો છે. એનું સમાજમાં આર્થિક યોગદાન. કોઈક મંદિરનો વિરોધ કરે અથવા મંદિર પ્રત્યે નાસ્તિકવાદ દેખાડે ને તો એને આ મુદ્દો કહેવાનો કે મંદિરનું સમાજમાં આર્થિક યોગદાન. તો આ જે બધા મંદિરો છે એને ચલાવવા માટે
અમુક જગ્યાએ માનદ સેવાઓ પણ ઘણા કરે છે અને અમુક જગ્યાએ પગારદાર લોકો પણ રાખ્યા છે. તો નાનું મંદિર હોય ત્યાં 1 કે 2 વ્યક્તિ હોય, પૂજારી હોય, કોઈ એકાદ સાફ સૂફીવાળા હોય, બાકી આજુબાજુ ગામમાંથી કોઈ 2-4 જણા આવીને સેવાય કરતા હોય, પણ 1 કે 2 પગારદાર વ્યક્તિ હોય. અને મોટા મંદિરો હોય એમાં 800, 1000, 1200, 1500, 3000 લોકો પણ પગારે રહ્યા હોય. આ જગન્નાથપુરી જેવા મોટા મંદિરો હોય, તિરુપતિ બાલાજી જેવા મોટા મંદિરો હોય, એટલે તમે એવરેજ મંદિર દીઠ 10 વ્યક્તિને નોકરી મળે છે. 35 લાખ મંદિરો એટલે 3.5 કરોડ લોકોને ભારતમાં મંદિર છે એ નોકરી પૂરી પાડે છે. હવે તમે મંદિરનો વિરોધ કરો. લો, આપણે અહીંયા બેઠા છીએ બધા તો આપણે શ્રદ્ધાળુ છીએ, આસ્તિક છીએ અને ભક્તિભાવ આપણા હૃદયમાં છે, તો જ આપણે આટલો મોટો ઉત્સવ કરતા હોય. પણ આ તો જે નાસ્તિક લોકો છે બહાર, એને તમે આ વાત કરી શકો, કારણ કે નાસ્તિકને ભક્તિભાવ અને સેવા એ 2 શબ્દ જ એની ડિક્શનરીમાં નથી. શ્રદ્ધા અને વિશ્વાસ એની ડિક્શનરીમાં જ નથી. એટલે તમારે એને પહેલાં આર્થિક મુદ્દો સમજાવવાનો, એટલે એની બુદ્ધિ ભેદાઈ જાય, છાતીમાં ગોળી ફોડવાની, એટલે બીજી આર્ગ્યુમેન્ટ જ ના કરી શકે. તમે એને આર્થિક મુદ્દાથી સમજાવો ને કે વોટ રોલ અ મંદિર પ્લેઝ ઇન ધ ઇકોનોમી ચર્નિંગ ઓફ ધ કન્ટ્રી. ભારત દેશના અર્થતંત્રમાં મંદિરનો કેવડો મોટો હિસ્સો છે. તો એમાં પહેલો મુદ્દો આ છે કે 35 લાખ મંદિરોમાં 10 જ જણાની એવરેજ ગણો પગારદાર. મેં કહ્યું એમ કોઈક મંદિરમાં 1 છે અને કોઈક મંદિરમાં 1000 પણ છે. 10ની મિનિમમ થ્રો હવે લાસ્ટ ફિગર એવરેજ ગણો, 3.5 કરોડ લોકો એ દર મહિને મંદિરમાંથી પગાર લઈને પોતાનું જીવન અને પરિવાર ચલાવે છે. હવે આ મેં તમને વાત કરી ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટની. નાઉ લેટ્સ ટોક ઓફ ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ એટલે શું કે સીધા મંદિર પાછી એને પગાર ન મળતો હોય, પણ મંદિરના લીધે એનો રોજગાર ચાલતો હોય. મંદિરની બહાર બેસીને ફુલહાર વેચતા હોય, મંદિરની બહાર બેસીને કંકુ વેચતા હોય, મંદિરની બહાર બેસીને નાળિયેર વેચતા હોય. આપણે જોયું છે ને, તમે ડાકોર જાઓ, જગન્નાથપુરી જાઓ તો આપણે બધાય જોયું છે, યસ ઓર નો? એને કહેવાય ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ. એ લોકોને મંદિર પગાર નથી આપતા, પણ એનું ગુજરાન છે એ સિર્ફ ને સિર્ફ મંદિરના આધારે ચાલે છે. એવા તમે મંદિર દીઠ ફક્ત 2 જ વ્યક્તિ લો. આ બહુ હું કોન્ઝર્વેટિવ ફિગર રાખું છું, લોએસ્ટ થ્રો હવે લાસ્ટ ફિગર રાખું છું. મંદિર દીઠ 2 જ વ્યક્તિ લો તો 35 લાખ મંદિરોમાં 2 વ્યક્તિઓ મંદિર દીઠ કંકુ, ફૂલહાર, પુષ્પ, નાળિયેર, નાળાછડી, પૂજાપાનો સામાન, બિલ્લીપત્ર જે કંઈ લઈને મંદિરની બહાર બેસે છે અને એ દિવસમાં 100, 200, 150, 300 રૂપિયા કમાઈ લે છે. એવા મંદિર દીઠ 2 એટલે 35 લાખ ગુણ્યા 2, 70 લાખ બીજા લોકો ભારતમાં એવા છે કે જેનું ગુજરાન મંદિરના આધારે ચાલે છે. એટલે 3.5 કરોડ અને બીજા 70 લાખ એટલે કેટલા થયા? 4 કરોડ ને 20 લાખ લોકો. હું તમને હજી ઘણી ગણતરી કરાવીશ અને આ ગણતરીમાં કોઈ ના નહીં પાડી શકે. સભામાંથી તમને કોઈને પ્રશ્ન હોય તો આંગળી ઊંચી કરજો, મારા આ ગણતરીને ચેલેન્જ કરવી હોય તો. પણ કોઈ કરી નહીં શકો, કારણ કે આ તથ્ય છે, આની પાછળ હકીકત છે, આની પાછળ વાસ્તવિકતા છે. ગમે તેવો નાસ્તિક હશે ને એ આ વાતને ચેલેન્જ નહીં કરી શકે. શ્રદ્ધાને, વિશ્વાસને, સેવાને, ભક્તિને કદાચ ચેલેન્જ કરે ના માને. ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ધ કન્ટ્રી મંદિર પ્લેઝ અ ક્વાઇટ અ બિગ રોલ. એમાં તો કોઈ ચેલેન્જ નહીં કરી શકે. મંદિરનો હિસ્સો છે જ. એક મોટી ઇન્ડસ્ટ્રીને પાછું પાડે ને એટલું મંદિરનું આર્થિક યોગદાન સમાજમાં છે. તો આ તો ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટ થઈ. અને આ ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટમાં બૌદ્ધા લોકો 70-80% લોકો એવા છે કે મંદિરની બહાર બેસીને ત્યાં ફુલહાર કે નાળિયેર કે કંકુ બેઠા હોય, એમાં વૃદ્ધ ઉંમરના લોકો હોય છે, મોટી ઉંમરના લોકો હોય છે, મોટી ઉંમરના વિધવા સ્ત્રીઓ હોય છે, અભણ લોકો હોય છે કે જે કદાચ મંદિરની બહાર બેસીને પૂજાપાનો સામાન ન વેચે તો એની માટે બીજી કોઈ રોજગારની આ રોજગારની શક્યતા જ નથી, કારણ કે ભણેલા નથી. કોઈ 65 વર્ષના વિધવા બેન હોય
એ ભણેલા નથી, એને સંતાન નથી, અથવા તો સંતાને તરછોડી નાખ્યા છે, એ અત્યારે કોઈ મોટા મંદિરની બહાર એ ફૂલહાર બનાવીને વેચે છે કોકની પાસેથી ફૂલ આવીને, અને સાંજ પણ એ 50, 75, 100 રૂપિયા કમાય છે ને એનું ગુજરાન ચાલે છે. એને તમે એ જગ્યાએથી ઉઠાડશો તો એને જોબ ક્યાં આપશો તમે? યુ ડોન્ટ હેવ એની અધર પ્લેસ. તો એ મંદિરનું યોગદાન છે. તો આપણે 4.25 કરોડની વાત થઈ. હવે ત્રીજું, આ હું આર્થિક રીતે, તમે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બેઠા હશો, તમે કોઈ ઇકોનોમીમાં સારી રીતે જાણતા વ્યક્તિઓ બેઠા હશો, સારા બિઝનેસમેન બેઠા હશો. આઈ એમ ટોકિંગ અ થર્ડ ટર્મ that is called auxiliary employment. પહેલા ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટની વાત કરી, પછી ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટની વાત કરી. હવે હું વાત કરું છું ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ. એટલે શું કે ખોંભડી ગામમાં અહીંયા કોઈને એવું મન થયું કે આપણે જગન્નાથપુરીની જાત્રા કરી છે, અને એમ કરીને એને એક બસ કાઢી. નહીં, ઘણી હોય છે ને ગામો ગામથી બસ નીકળે કે એવી જાત્રા, ડાકોર દર્શન કરાવે, ત્યાંથી પછી આમ દર્શન કરાવે, એમ કરતાં કરતાં જગન્નાથપુરીની બસ કાઢી. અને અહીંયા ગામમાંથી તમે 50 વ્યક્તિઓ, 25 કપલ અથવા 50 વ્યક્તિઓ એક ગામમાં બધા ભેગા થઈને બસ કાઢી. એ બસ 4 નાઇટ હોલ્ડ કરતી કરતી જગન્નાથપુરી પહોંચશે. હવે જો જ્યાં ઇકોનોમી ચર્ન થાય છે, તમે જો પહેલી રાત જ્યાં રોકાશે ત્યાં 25 રૂમ કોઈ હોટલમાં બુક થઈ. એ હોટલવાળાને ધંધો મળ્યો કે નહીં? આઈ એમ ટોકિંગ ઓફ, જેમ લોકો બહાર વાત કરે છે ને પર્યટનની, એમ ધાર્મિક પર્યટનની વાત કરું છું. રિલિજિયસ ટુરિઝમ ઇઝ અ બિગ એડિંગ ટુ ધ ઇકોનોમી ઓફ ધ કન્ટ્રી ઓફ ઇન્ડિયા. ભારત દેશમાં રિલિજિયસ ટુરિઝમનો બહુ જ મોટો હિસ્સો છે. એટલે 4 રાતે જગન્નાથપુરી એ બસ પહોંચી. એટલે 4 જગ્યાએ 4 હોટલવાળાને 25 રૂમ વેચાણી. આ લોકો જ્યાં 4 દિવસ ફરતા ફરતા ગયા, ત્યાં ક્યાંક ઇન્દોરમાં કોઈક જગ્યાએ ઊભા રહ્યા અને કેળાની લારી જોઈ, અને 25 કપલમાંથી 5 જણાએ કેળા ખરીદ્યા. એટલે કેળાની લારીવાળાને 5 ડઝન જે કેળા વેચાણા, ઇટ ઇઝ અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં ઇકોનોમી ચર્ન થઈ કહેવાય. આ તો હું બહુ નાની વસ્તુ બોલું છું, પણ આ નાની નાની ભેગી થઈને કરોડો અને અબજો રૂપિયા થાય છે. ડુ યુ અગ્રી વિથ મી ઓર નોટ? એક કેળાની લારી ઉપર બસ ઊભી રહી અને 50 જણામાંથી ખાલી 5 જણાએ કેળા લીધા. હું કહું છું 3 કેળા જ લીધા. એ જે 15 કેળા વેચાણા, એ છેક ખોંભડીથી ગયેલી બસ ઇન્દોરમાં જઈને 15 જ કેળા લીધા. તો દેટ ઇઝ એન ઇકોનોમિક ચર્નિંગ. આવા ભારતમાં રોજ હજારો પ્રસંગ બને છે. પછી તમે ત્યાંથી કંઈક ખરીદી કરી, તમે અયોધ્યા શ્રી રામલલ્લાના દર્શન કરવા ગયા અને રસ્તામાં બનારસ થઈને આવ્યા, અને બનારસમાંથી તમે કપડાની ખરીદી કરી, તો ત્યાં પણ ઇકોનોમી ચર્ન થઈ ને? ત્યાં પણ ઇકોનોમીમાં પુષ્ટિ કરીને તમે. એવી રીતે પાછું વળતા થયું. તો ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ, જેનો આંકડો બેસતો નથી, પણ એવું કહેવાય છે કે ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટમાં પણ તમે ખાલી 5 વ્યક્તિઓ ગણો કે જેને આનો લાભ મળ્યો. પેલા 15 કેળા ખરીદાયા, એ કેળાની લારીવાળાને લાભ થયો. પહેલી રાત તમારા બસવાળાએ જ્યાં તમને રોક્યા ત્યાં હોટલમાં 25 રૂમ લીધી, એટલે રૂમને લાભ મળ્યો. એ 25 રૂમમાં માલિકને કમાણીથી, એના લીધે એ રૂમ એ હોટલમાં હાઉસકીપિંગ સ્ટાફનો પગાર થયો. આખી એક ઇકોનોમી ફરે છે આમાં. અને હાઉસકીપિંગ વાળાને એ આખી વર્ષ દરમિયાન એ હોટલ સારી ચાલી એટલે બોનસ મળ્યું. એ બોનસમાંથી ઇન્દોરમાં કામ કરતો હોટલમાં એ માણસે એના ગામડે એક ઘર બનાવ્યું. એટલે ગામડાના નાના માણસને એની ઈંટ વેચાણી. એટલે ખોંભડીમાંથી નગરયાત્રા કાઢી, જાત્રા કાઢી, એની ઇન્દોરથી 100 કિલોમીટર દૂર ગામડામાં કોકનું ઘર બંધાય છે. ખબર છે તમને? કનેક્શન દેખાય છે કે નહીં? મારે ખાલી એટલું જ પૂછવું છે. તમે તાલી પાડો ના પડો એની જોડે મારો અર્થ નથી, પણ તમને આ કનેક્શન દેખાય છે કે નહીં? યસ ઓર નો? કે ખોંભડીમાંથી એક બસ 50 જણાની જાત્રા લઈને નીકળી,
એમાં શક્યતા છે કે ઇન્દોરની બાજુમાં 100 કિલોમીટર દૂર ગામડામાં રહેતો એક નાના માણસનું એક રૂમનું ઘર બંધાઈ જાય ખોંભડીના પ્રતાપે ત્યાં. તો કેટલી મોટી વાત થઈ. નાસ્તિકને તમારે આ વાત કરવાની. એટલે તમે પણ ઘણા બધા લગભગ બહુધા બહારગામથી ને પરદેશથી આવ્યા છો, મોટા શહેરો દિલ્હી બોમ્બેથી બહારથી આવ્યા છો. તમારા કોઈક મિત્ર તમને પૂછે ને તમે ક્યાં ગયા હતા? અમે ખોંભડીમાં અમારા સમાજનો મોટો ઉત્સવ હતો, ધાર્મિક ઉત્સવ હતો. અમારા ઈષ્ટદેવ લક્ષ્મીનારાયણ ભગવાનનો મૂર્તિનો પ્રતિષ્ઠાનો સુવર્ણ જયંતિ ઉત્સવ હતો. ત્યાં અમે સપરિવાર ગયા હતા. આનંદથી કેવું, ખુમારી સાથે કેવું. અને પ્રશ્ન પૂછે ને કે યુ વેસ્ટેડ યોર 4 days, તું 4 દિવસ ત્યાં ગયો તે બગાડ્યા, એની કરતાં મુંબઈમાં ઓફિસમાં બેઠો તો તારે ટ્રાન્ઝેક્શન થાત. તેને કહેવાનું કે મેં આખા ભારતના લોકોને લાભ થાય ને એટલું મોટું ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કરીને આવ્યો છું. કારણ કે તમે બધા આખા ભારતમાંથી અહીંયા આવ્યા તો કેટલી બધી ટ્રાવેલ એજન્સીઓને પૈસા મળ્યા કે નહીં? જતા આવતા નાની મોટી ખરીદી કરશો કેટલા બધાનું. એટલે ઇફ યુ કન્સિડર રિલિજિયસ ટુરિઝમ એઝ એન ઇન્ડસ્ટ્રી, ઇટ ઇઝ અ વેરી બિગ ઇન્ડસ્ટ્રી. તો આમાં આપણે જે ત્રીજો પ્રકાર કીધી ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટ, એટલે 5 લોકો ફક્ત 35 લાખ મંદિર દીઠ 5 એટલે 1.25 કરોડ, 4.25 કરોડ ને 1.25 કરોડ એટલે 6 કરોડ લોકોને મોઢામાં અન્ન મૂકે, એટલે કે રોજગાર, મહિનાનો પગાર ધાર્મિક સ્થળોના લીધે છે. અને ભારતની વસ્તી પ્રમાણે પરિવાર દીઠ તમે 3 વ્યક્તિ ગણો એટલે 6 કરોડ લોકોને જે પગાર મળે છે એની ઉપર બીજા 3 લોકો એ આર્થિક રીતે એની ઉપર આધાર રાખે છે. એટલે 6 ની ગુણ્યા 3 એટલે બીજા 18 અને આ 6. ભારતમાં 24 કરોડ લોકો મોઢામાં અન્ન મૂકે છે એ મંદિરોના કારણે મૂકે છે. હવે કોઈ મંદિરનો વિરોધ કરો, લો આપણી વાત નથી કરતો, આ હું પેલા લોકોને આપણે જવાબ આપવા માટે તમને તૈયાર કરું છું. તમારે કહેવાનું હવે મંદિરનો વિરોધ કરો, લો ભારતમાં કરોડો લોકો પોતાના મોઢામાં અન્ન સવાર બપોર સાંજ એ મંદિરમાં કાં તો એનો પરિવારજન ડિરેક્ટ એમ્પ્લોયમેન્ટમાં છે અથવા ઇનડિરેક્ટ એમ્પ્લોયમેન્ટથી એનું ગુજરાન ચાલે છે અથવા ઓક્ઝિલરી એમ્પ્લોયમેન્ટથી એનો ટૂર્સ ટ્રાવેલ્સ ઇત્યાદિનો ધંધો ચાલે છે, હોટલનો ધંધો ચાલે છે. હવે આ તો મેં આર્થિક વાત કરી, પણ મંદિરના લીધે કેટલા બધા વડીલો હોય, વૃદ્ધો હોય, એને સવાર સાંજ 1-1 કલાક સારો ટાઈમ પાસ થાય છે. તમને ખબર છે? એ પાછું બહુ મોટું તંત્ર છે. અત્યારે પૃથ્વી ઉપર સુસાઇડ એટલે આત્મહત્યાનું પ્રમાણ વધ્યું છે. એમાંનું ઘણા બધા કારણો છે. ડિવોર્સ પણ હોય, ફેમિલી ડિસ્ટર્બન્સ હોય, ડોમેસ્ટિક વાયલન્સ હોય, ધંધામાં મોટી ખોટ આવી ગઈ હોય, કંઈક પોતાથી અયોગ્ય બનાવ બની ગયો હોય એટલે લોકો આત્મહત્યા કરી લે. પણ એક મોટું કારણ લોનલીનેસ પણ છે, એકલતાનો અનુભવ. કારણ કે ગામડામાં પછી વૃદ્ધો 1-2 રહ્યા હોય, છોકરાઓ બધા મોટા શહેરમાં ગયા હોય, સ્વાભાવિક છે, તો કમાવા માટે ભણવા માટે જતા હોય એટલે ઇટ્સ ઓકે, એક્સેપ્ટેડ, પરદેશ ગયા હોય. પણ આને અહીંયા એકલતાનો અનુભવ થાય. તો એકલતાના અનુભવ માટે આપણે કંઈ અહીંયા ક્લબ ને પબ કલ્ચર નથી કે સાંજ પડે બધા ભેગા થઈને મ્યુઝિક જોતું ચાલુ કરી નાચે. આપણે અહીંયા એક સંસ્કૃતિ છે, ત્યાં સંસ્કૃતિ નથી ને એટલે પબ ને ક્લબ કલ્ચર ચાલે. અહીંયા આપણે સંસ્કૃતિ છે એટલે મંદિર કલ્ચર ચાલે. તમે જો સાંજ પડે તમે ગામની બહાર નીકળો ને મંદિરના ગામમાં 2-4 વૃદ્ધો બેઠા હોય, આપણે પહેલી નજરે જોઈએ ને આપણને એમ લાગે કે નવરા છે ને બેઠા છે ને. વાત સાચી છે, નવરાશ છે, બેઠા છે એ સાચું છે. પણ બીકોઝ ઓફ ધેટ 1 hour ઇન ધ મંદિર ઓફ કો એક્ઝિસ્ટન્સ, સંપ, સુરતભાવ, એકબીજાનો સહારો, વૃદ્ધાવસ્થામાં એકબીજાનો ટેકો. કારણ કે 4 વૃદ્ધ જે મંદિરમાં સાંજે 7 વાગે બેસે છે ને એ 4 ઘરમાંથી બધા મોટા શહેરમાં ને પરદેશમાં છે. આ 4 જ એકબીજાનો પરિવાર છે. 1 કલાકને લીધે બાકીના 23 કલાક એના સ્થિર જાય છે. એ મંદિરનું યોગદાન છે સમાજમાં. ધેટ 1 hour ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર હિમ. એની માટે બહુ જ અગત્યની વાત છે.
તો લોનલીનેસ, સ્યુસાઇડ ઘટાડવામાં મંદિરનો બહુ જ મોટો ફાળો છે. વળી કોઈ 58-60 વર્ષે રિટાયર થયું હોય, આમ રિટાયર થઈ જાય કારણ કે સરકારના કાયદા હોય અથવા પ્રાઇવેટ કંપનીમાં પણ 58-60 વર્ષ પછી એમ કે ભાઈ ના, હવે અમારે યુવાન લેવા છે, એટલે ચાલુ ના હોય. હવે વૃદ્ધાવસ્થા તરફ જાય છે, પણ હજી એની પાસે 5-10 વર્ષ કંઈક થોડું 2-4 કલાક કામ કરી શકે એટલી તો શક્તિ હોય છે, હા કે ના? 58-60 પછી હજી 2-5-7 વર્ષ 2-4 કલાક તો કંઈક બેઠા બેઠા જોબ કરી શકે. આ 35 લાખ મંદિરોમાં, એકાઉન્ટ વિભાગમાં, મંદિરના બુક સ્ટોલમાં, એટલે જ્યાંથી બધું પૂજાપાનો સામાન વેચાતો હોય ત્યાં, મંદિરની રખેવાળીમાં, મંદિરના નાના મોટા કામ માટે કંઈક સરકારી દરબારી ધક્કા ખાવાના હોય ત્યાં, ઘણી બધી જગ્યાએ એ 58-60 વર્ષે રિટાયર થાય, અત્યારેની ઉંમર 60 હોય, 62 હોય, 65 હોય, 67 હોય, 70 હોય, પણ સવારે 2 કલાક આવીને ઓફિસમાં બેસીને એ કામ કરી શકે છે. તો એને જે એક્ટિવનેસ મળે છે, એ પોતે જે એક્ટિવ રહી શકે છે, એનું મન પ્રફુલ્લિત રહી શકે છે, એનું માનસ છે એક્ટિવ રહી શકે છે, અને મોર ઇમ્પોર્ટન્ટ દેટ કે એને એક સંતોષ મળે છે કે જિંદગીમાં આખી મેં નોકરીને ધંધો તો કર્યો, પણ જિંદગીમાં છેલ્લા 10 વર્ષ મેં એક ધાર્મિક સ્થાનમાં મંદિરમાં 2 કલાક જઈને હું સેવા કરતો હતો. એ જે આત્મસંતોષ જીવનના અંત સમયમાં મળે છે, એ કરોડો રૂપિયા પણ ના આપી શકે. એ મંદિરનું યોગદાન છે. This is the contribution of મંદિર to the society, to the families, to the individuals. વ્યક્તિગત રૂપે, પારિવારિક દ્રષ્ટિએ અને સમાજની દ્રષ્ટિએ મંદિરનું આ બહુ જ મોટું યોગદાન છે, જે સીધું આપણને આમ આંખે ઉડીને આમ દેખાતું નથી, સીધું નજરમાં નથી આવતું, પણ ઇફ યુ ગીવ અ થોટ ટુ ઇટ, તમે વિચાર એને આપો ને, તો આવી ઘણી બધી વસ્તુઓ છે મંદિર આપી શકે છે. ઘણી વખત હું હસતા હસતા કહું છું કે આલ્સેશન કૂતરાની પેઢી સાચવવા માટે પણ કેટલા પુરુષાર્થ હોય છે. આ ટાઈગર રિઝર્વ બનાવ્યા છે, તો વાઇલ્ડ કેટ, વાઇલ્ડ લાઈફને સાચવવા માટે પણ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે કે નહીં? ખ્યાલ છે ને? એટલે તો રિઝર્વેશન અને કોન્ઝર્વેશન બધું બને છે. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એની માટે જ બને છે કે ભાઈ વાઇલ્ડ લાઈફને સાચવવી જોઈએ, કારણ કે આપણે ઇકોસિસ્ટમનો એક ભાગ છે અને એ યોગ્ય છે. એની પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, એ ખોટું નથી, કારણ કે નાનામાં નાની જીવાત જે પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે ને, એનું પણ આખી ઇકોસિસ્ટમમાં એક રોલ હોય છે. પૃથ્વી પર આખી ઇકોસિસ્ટમ મેન્ટેન થાય ને, એની માટેનો એક રોલ હોય છે, ને એ જેટલું નષ્ટ થાય ને એટલી તકલીફો આવે. ભર ઉનાળામાં વરસાદ પડવા માંડ્યા, જો આ ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થઈ છે એટલે. અને પરમ દિવસે તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, પહેલી વાર ભારતમાં બન્યું, ફર્સ્ટ ટાઈમ ક્લાઇમેટ ચેન્જ રીસેટલમેન્ટ થયું. ક્લાઇમેટ ચેન્જ શબ્દ તો આપણે બહુ વાપરીએ છીએ કે વાતાવરણ પરિવર્તિત થાય છે. દુબઈમાં રણમાં કરા પડે છે, અને ઘણી વખત પીક વિન્ટરમાં કેનેડા કરતાં નીચે અમેરિકામાં ઠંડી વધારે હોય છે. પહેલાં તો ત્યાં હોવી જોઈએ ને, ઉત્તર ધ્રુવથી નજીક એ છે. ઘણી વખત કેનેડાના અમુક વિસ્તારો કરતાં અમેરિકાના વિસ્તારોમાં બરફ વધારે પડે છે. યુરોપમાં જવો હીટ વેવ, યુરોપે કોઈ દિવસ 38-40 ડિગ્રી જોયું જ નથી. હવે દર ઉનાળામાં યુરોપ 38-40 ડિગ્રી પહોંચે છે. અહીંયા આપણે પાણીની તંગી છે. સ્પેનમાં તો છેલ્લા 3 વર્ષથી મચ બિલો રેઇનફોલ છે. બધા જળાશયો સુકાઈ ગયા છે. અત્યારે કેપટાઉનની પરિસ્થિતિ તો ભયંકર છે. કચ્છમાં કોઈ ખરાબ વિસ્તાર હોય, ખરાબ એટલે એ દ્રષ્ટિએ કે પાણીની પુષ્કળ અછત હોય, ભયંકર અછત જે કચ્છના વિસ્તારમાં હોય, એના કરતાં પણ ભૂંડી અછત અત્યારે કેપટાઉનમાં છે, સાઉથ આફ્રિકામાં. એક જમાનામાં પૃથ્વી પરનું સ્વર્ગ હતું. ક્લાઇમેટ ચેન્જ, એ રીસેટલમેન્ટ ઓરિસ્સામાં થયું પરમ દિવસે, કે લગભગ 250 થી 350 પરિવારોના ઘર અને જમીન બધી દરિયાઈ પાણીમાં ડૂબમાં ગઈ, કારણ કે દરિયાનું પાણી વધતું જાય છે. દરિયાનું પાણી ગામમાં 12 માસ રહેતું થઈ ગયું. ત્યાં માણસ રહે કેવી રીતે પછી, અને ખેતી શું કરે? એટલે આખું સ્થળાંતર થયું 250 થી 350 પરિવારોનું. સરકારે નવી વસાહત આપી, એ લોકોને થોડી થોડી જમીન ખેતી માટે સરકારી જમીનમાંથી આપી, બધું ઘણું બધું થયું. પણ આટલી ભયંકર પરિસ્થિતિ છે ક્લાઇમેટ ચેન્જની અત્યારે આ પૃથ્વી પર, એ વાસ્તવિકતામાં આપણે અત્યારે જીવીએ છીએ. એટલે ક્લાઇમેટ ચેન્જમાં
જ્યાં વરસાદ નથી ત્યાં વરસાદ થાય છે, જ્યાં વરસાદ છે ત્યાં નથી થતો. એટલે મે બી કદાચ કચ્છમાં હવેના દિવસો એવો આવે કે ચોમાસું ભરપૂર જાય કાયમ દર વર્ષે. એવી આજે લક્ષ્મીનારાયણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. કોઈને નુકસાન થાય એવું આપણે નથી ઈચ્છતા. કોઈને નુકસાન થાય, કોઈ પ્રદેશને નુકસાન થાય એના ભોગે આપણે વાત નથી કરતા. પણ આ ક્લાઇમેટ ચેન્જમાં એવું પણ બને કે અત્યારે આપણે અહીંયા બેઠા છીએ કચ્છમાં, એની ભવિષ્યની પેઢીઓ એ આખા ભારતમાંથી બધી પાછી કચ્છમાં આવે કે આપણે ત્યાં 4 મહિના 250 ને 500 mm વરસાદ પડે છે. એટલે એનાથી વધારે પડે, 800 ને 1000 સુધી પડે એવી શક્યતાઓ પણ બને. એટલે આ એક ચર્નિંગ પ્રોસેસ છે, કુદરતનો ક્રમ છે અને ચાલ્યા કરે છે. એટલે આવી પરિસ્થિતિની વચ્ચે આપણે રહીએ છીએ. એવી રીતે આપણા મનમાં પણ ક્લાઇમેટ ચેન્જ થતા હોય. એ મનના ક્લાઇમેટ ચેન્જ માટે મંદિર છે સ્થિર કરે. પ્રમુખ સ્વામી મહારાજ જેમણે આ 1300 મંદિરો દેશ પરદેશમાં બાંધ્યા, સાથે સાથે 150થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર બાંધ્યા. આ બધું એમણે 51 વર્ષની ઉંમર પછી કર્યું. હા, કારણ કે 51 વર્ષની ઉંમરે ગુરુપદે આવેલા. એટલે 51 થી 95 વર્ષની ઉંમરમાં એ 45 વર્ષના ગાળામાં એમણે આ કર્યું છે. એટલે દર 15મા દિવસે એક હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ કે મંદિરની સમાજને પ્રમુખ સ્વામીએ ભેટ આપી. દર 15મા દિવસે વિચાર કરો, દર 15મા દિવસે એક જમીન સંપાદન થવી. એ જમીન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી. તે જમીન ઉપર શું કરવું છે અમારી BAPS સંસ્થાના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં નક્કી થવું. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, મંદિર, વોટએવર. પછી અમે એક નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છીએ, એટલે ચેરિટી બેઝડ, એટલે સમાજમાંથી ફંડ્સ રેઝ થવા. આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, એ પ્લાન લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં બધી રીતે પાસ થવા. પછી ફંડ રેઝ થાય એટલે ટેન્ડર ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થવું, કોન્ટ્રાક્ટર નક્કી થાય, ખાત વિધિ નક્કી થાય, ખાત વિધિ થાય, ત્યાં બાંધકામ શરૂ થાય, 2-5 માળની ઇમારત ઊભી થાય. પછી 2-5 અમારા સમર્પિત હરિભક્તો, સ્વયંસેવકો જે જઈએ સંસ્થા ચલાવવા માટે મળી જવા. પછી બીજા 10, 15, 25 પેઇડ કર્મચારી મળી જવા. એ સંસ્થાનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થવો અને એ સંસ્થાને ઉદ્ઘાટિત કરીને સમાજની સેવામાં મૂકી દેવી. આ જમીન સંપાદનથી માંડીને ઉદ્ઘાટન સમારોહ થાય ત્યાં સુધીની આખી વાર્તા મેં તમને જે વર્ણવીને એ પ્રમુખ સ્વામી મહારાજે દર 15મા દિવસે 45 વર્ષ સુધી નોન સ્ટોપ ચાલુ રાખી. વોટ એન અચીવમેન્ટ! કેવડું મોટું અચીવમેન્ટ કહેવાય. એનો મતલબ શું થયો કે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 51 થી 95 દરમિયાન જે એમણે આ 1300 વત્તા 150 બધી સંસ્થાઓ બાંધી, ત્યારે કોઈ પણ એક સમયે 40 જગ્યાએ સાઇટ ચાલતી હતી. તો જ દર 15મા દિવસે ઉદ્ઘાટનનો પ્રસંગ આવે ને. કોઈ એક સમયે BAPS સંસ્થામાં 40 જગ્યાએ 40 જમીનો ઉપર 40 પ્રોજેક્ટ ચાલે. એટલે અંદાજ તમને ખબર પડે કે આનું મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેટિવ કયા લેવલ ઉપર જાય. અત્યારે આપણે જે અત્યારે પ્રસંગે બેઠા છે, અત્યારે જો 6:45 થયા અને અમારા ગુરુહરિ જે અત્યારે BAPS સંસ્થાના વહીવટી વડા અને આધ્યાત્મિક ગુરુ છે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જે પ્રમુખ સ્વામી મહારાજના અનુયાયી અને ભગવાન સ્વામિનારાયણના 6ઠા આધ્યાત્મિક વારસદાર, એ અત્યારે 6:45 વાગે 90 વર્ષની ઉંમરે અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી લંડન ફ્લાય થયા અને ત્યાંથી પછી અમેરિકા પધારશે અને અમેરિકામાં પૂરા વિશ્વભરનું સૌથી મોટું કન્વેન્શનલ હિન્દુ મંદિર સ્વામિનારાયણ અક્ષરધામ, રોબિન્સવિલ, ન્યૂજર્સી, અમેરિકા 265 એકરનું કેમ્પસ ઓક્ટોબર મહિનામાં ખુલ્લું મૂકશે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં, એટલે 10 મહિના પછી, દુબઈ અબુધાબી એક્સપ્રેસવે, શેખ ઝાયદ એક્સપ્રેસવે પર અબુધાબીના સરકાર અને અબુધાબીના રાજા હિઝ હાઇનેસ શેખ ઝાયદ એમણે બહુ રાજી થઈને BAPS સંસ્થાને 27 એકર જગ્યા ગિફ્ટમાં આપી, ભેટમાં આપી. ત્યાં મોટું અક્ષરધામ તૈયાર થઈ રહ્યું છે.
10 મહિના પછી ત્યાં અક્ષરધામનું ઉદ્ઘાટન કરવા માટે પણ મહંત સ્વામી મહારાજ પધારશે. પછી 1 વર્ષ પછી જોહાનસબર્ગ સાઉથ આફ્રિકામાં અક્ષરધામનું ઉદ્ઘાટન કરશે. પછી 1 વર્ષ પછી સિડનીમાં ઓસ્ટ્રેલિયામાં ઉદ્ઘાટન કરશે અક્ષરધામનું. આ બધા 30, 40, 50 એકરના મોટા કેમ્પસ છે. હા, અને એક સ્ક્વેર ઇંચ જગ્યા ડેવલપ થયેલી. આ મેં તમને એટલા માટે વાત કરી કે પ્રમુખ સ્વામી મહારાજનો હેતુ, આજે મહંત સ્વામી મહારાજનો હેતુ, જ્યારે આપણે લક્ષ્મીનારાયણ ભગવાન મૂર્તિ પ્રતિષ્ઠાના સુવર્ણ જયંતિ મહોત્સવે આપણે સૌ ભક્તિભાવપૂર્વક અહીં આવ્યા છીએ કે આ મંદિરોથી એ માનતા હતા કે આ સામાજિક ઉત્કર્ષ છે. આર્થિકની તો આપણે પહેલાં વાત કરી દીધી, હવે આપણે વાત કરીએ છીએ સામાજિક ઉત્કર્ષ છે, પરિવારનો ઉત્કર્ષ છે, વ્યક્તિગત જીવનમાં ઉત્કર્ષ છે, અને એ દ્વારા સમાજમાં સુખ શાંતિ છે, એ દ્વારા સમાજમાં સંગઠન ભાવના છે, સંપની ભાવના છે, સેવાની ભાવના છે. એ સમાજમાં ખૂબ મજબૂત થાય છે. એ અનેક ઠેકાણે અમે જોયું છે. જો આ મંદિરથી વ્યક્તિગત જીવનમાં કેવો ફાયદો થાય છે. આપણે સમાજ, પરિવાર અને સમાજની પણ વાત કરશું. શરૂઆત કરીએ વ્યક્તિગતથી. ત્યાં અમારે દિલ્હી અક્ષરધામમાં એક તેજેન્દર સિંહ આવેલા, 2001ની સાલમાં મિસ્ટર ઇન્ડિયા બનેલા. એ અક્ષરધામમાં આવે ને ત્યાં એમને પ્રદર્શન વિભાગમાં શાકાહારી જીવનશૈલીની રીત, શાકાહારી જીવનશૈલીથી લાભ અને શાકાહારી જીવનશૈલી માટે આપણી મહાન ઋષિ પરંપરાએ આપણને શું પ્રેરણા આપી છે એ બધી વાતો સાંભળી. ત્યાંને ત્યાં એમણે પ્રતિજ્ઞા લીધી કે હું સંપૂર્ણ શાકાહારી થઈશ. દિલ્હી, હરિયાણા, પંજાબમાં એમના બધા જીમ ચાલે, જિમ્નેશિયમ. ત્યાં નાની મોટી રીતે 5000 લોકો સંકળાયેલા હતા. એ 5000 લોકોને એમને વ્યક્તિગત જ્યારે જ્યાં ટ્રાવેલ કરીને ભેગા કરે ત્યાં બધાને કહે, બોડી બિલ્ડિંગ માટે પણ જીમમાં બધા જે યુવાનો આવતા હોય એ લોકોને પણ કહે કે તમે શાકાહારી થાઓ. કારણ કે ત્યાં દિલ્હી અક્ષરધામમાં મેં પ્રદર્શનમાં મૂક્યું છે કે લોકો સમાજમાં એમ માને છે કે આપણે ઈંડા અને મીટ ખાઈએ તો જ આપણા શરીરમાં તાકાત આવે. ઈંડા અને મીટ ખાઈએ, નોનવેજ ખાઈએ તો તાકાત આવે. ત્યાં મેં મોટો હાથીને ઊભો રાખી દીધો. તમે અહીં હાથી લાવ્યા છો ને, મેં અત્યારે હાથીના દર્શન કરીને આવ્યા ઉત્સવની પ્રતિષ્ઠા નિમિત્તે. દુનિયાનું સૌથી શક્તિશાળી પ્રાણી હાથી છે ને શાકાહારી છે. સિંહ જંગલનો રાજા કહેવાય, પણ 20 સિંહ બેઠા હોય ને અને મોટી ભેંસને મારીને ખાતા હોય, જો એક હાથી દોડે ને એટલે 20 ભાગે. હા, એ તમે બીબીસીની ડોક્યુમેન્ટરીમાં અથવા તો પેલા ડિસ્કવરીની ડોક્યુમેન્ટરીમાં તમે જોયું હશે. દુનિયાનું બીજું શક્તિશાળી પ્રાણી રાઇનો, એ પણ શાકાહારી છે. એટલે કોઈક દોડડાએ તમને કહીને કહેતા હોય ને કે માંસાહાર કરવો જોઈએ તો શરીરમાં તાકાત આવે, તેને આ વાત કરવાની લે. પણ આટલી શક્તિ છે છતાં હાથી છે એ નમ્ર છે, એ વિવેકી છે, સેવાની ભાવના છે. અને ક્રેનની શરૂઆત થઈ, મોટા મિકેનિઝમ, મોટા બાંધકામ માટેની સાયન્ટિફિક ઇન્વેન્શન થાય પહેલાં તમામ મંદિરોમાં બાંધકામમાં મુખ્ય સેવા હાથીની જ છે. એટલે આટલો શક્તિશાળી છે પણ આટલી સેવા કરી છે એણે. કેમ? શાકાહારી ભોજનમાં સાત્વિકતા, સેવા અને શાકાહારી ભોજનમાં નિર્મળતા એ રહેલી છે. એટલે અમે દિલ્હીમાં અક્ષરધામમાં આખી એક પરિક્રમા હાથીને ડેડિકેટ કરી. તમે જોયો તો જોજો, હાથીએ માણસોની કેવી સેવા કરી છે. અત્યારે એક જ હાથી ગામમાં તમે લાવ્યા છો, અમે ઉભેલો જોયો. હવે વિફરેન અહીંયા દોડે તો આખો કાર્યક્રમ બગાડી કાઢે કે નહીં? અને આપણે અહીંયા 5-7 હજાર માણસ બેઠા છીએ, ભેગા થઈએ તો એને રોકી શકીએ? પણ એક ત્યાં ને ત્યાં ઊભો છે. બોલો, એક માણસ એને આદેશ આપશે ત્યારે શાકાહાર ભોજનમાં ગુસ્સો નથી, શાકાહાર ભોજનમાં નિર્મળતા છે, શાકાહાર ભોજનમાં હિંસક વૃત્તિઓ નથી.
આપણા સનાતન શાસ્ત્રોમાં આપણે આ સનાતની મહોત્સવ ઉજવીએ, જો લખ્યું છે સનાતની મહોત્સવ, એટલે સનાતન જ્ઞાનમાં આ બધી હકીકત રહેલી છે. જે અમેરિકામાં પણ મોટા મોટા એક્ઝિબિશનમાં અમે બહુ સરસ રીતે મૂક્યું છે, લંડનમાં બધે. તો તેજેન્દર સિંહને પ્રેરણા થઈ, 5000 જણાને પ્રેરણા આપી. તે સનાતન ધર્મનું મોટું કામ થયું કે નહીં? સમાજનું એક મોટું કામ થયું કે નહીં? તો વ્યક્તિગત રીતે સમાજને આટલો બધો મોટો લાભ વ્યક્તિના જીવનથી એ બહુ જ મોટો પ્રાપ્ત થાય છે કે એટલે એના જીવનમાં શુદ્ધિકરણ આવે છે, એના જીવનમાં પવિત્રતા આવે છે. કારણ કે મંદિર છે આપણા સનાતન ધર્મના મૂલ્યો આપણને શીખવાડે છે. ત્યાં દિલ્હીમાં ઘણા બધા દિલ્હીથી આવ્યા છે. હાથ ઊંચો કરો તો જે દિલ્હીથી આવ્યા હોય, જો ઘણા બધા બેઠા. તમે બધા અક્ષરધામ જોયું હશે નોઈડામાં. તો ત્યાં એક દિવસ એક કપલ આવ્યા. એ કપલને ડિવોર્સ નક્કી હતા. એટલે શનિવારે એમના બંનેના વ્યક્તિગત વકીલે બેન ફોન કર્યો, ભાઈ સોમવારે સવારે ઉઘડતી કોર્ટે આવીને સહી કરી જજો, એટલે મ્યુચ્યુઅલ કન્સેન્ટથી ડિવોર્સ છે. બંને કીધું સારું. પછી વળી પતિએ પત્નીને ફોન કર્યો કે ફોન આવી ગયો વકીલનો? તો કે આમ તો વર્ષ દોઢ વર્ષથી જુદા જ રહેતા હતા. તો કે સારું, હવે સોમવારે સવારે કોર્ટમાં મળશું. જે કંઈ મતભેદો હશે બંને વચ્ચે એ બંને જાણે, પણ ડિવોર્સ હતા. પતિએ પત્નીને કીધું કે હવે આપણે 10-12 વર્ષ ભેગા રહ્યા છીએ, સોમવારે ડિવોર્સ છે, તો આપણે આજે શનિવારે સાંજે ક્યાંક 2 કલાક જઈ આવીએ સાથે, કંઈક જમી આવીએ કંઈક. તો પત્નીએ કહ્યું સારું, ચલો લાસ્ટ ઇવનિંગ ટુગેધર. તો કે ક્યાં જવું છે? એટલે પતિ કે પિક્ચર જોવા જઈએ. પત્ની કે ના, પિક્ચર જોવા નથી જવું, આપણે અક્ષરધામ જઈએ. કે 2 જણા અક્ષરધામ આવ્યા. અમારે તો ત્યાં તો રોજ 17,000 લોકો આવે છે. 2005થી આજ સુધીની એવરેજ 17,000 ફૂટફોલ્સ પર ડે છે. એટલે આવતા જતા હોય કે બધાને કેવી નોંધ ના હોય, એ લોકો આવ્યા. એ લોકોએ ત્યાં પ્રદર્શન વિભાગમાં ભગવાન રામને જે વનવાસનો આદેશ થયો ડાયરામાં આખો જોયો. જો આપણે સનાતની ઉત્સવ ઉજવીએ છીએ, સનાતન ધર્મમાં શક્તિ કેટલી છે. આઈ એમ ટોકિંગ વેરી પ્રેક્ટિકલ. હું થિયોરેટિકલ વાત નથી કરતો, કોઈ પ્રેક્ટિકલ વિચ અફેક્ટ્સ પીપલ ઇન ડે ટુ ડે લાઈફ. રોજિંદા જીવનમાં જે અસર કરે છે ને આપણો ધર્મ, આપણા મૂલ્યો, એની વાત છે. કારણ કે કેશ એન્ડ કેરીનો જમાનો છે ને. જમાનો શાનો છે? કેશ એન્ડ કેરી. એટલે અમારે પણ એ કે સ્વામી તમે મોટી વાતો કરો સ્ટેજ ઉપરથી, પણ મારે અત્યારે હમણાં અહીંથી ઊભા થઈને કલાક પછી આ વાતનો લાભ શું? તમે મોક્ષની સ્વર્ગની મોટી મોટી વાતો કરો એ તો છે જ. what this will help me tomorrow morning? હા કે ના? પેલા કપલ તો ત્યાં આવ્યા ને અક્ષરધામ આવ્યું, ત્યાં સ્પોટ એમને જોયો. એમાં માતા સીતાજીએ એવો નિર્ણય લીધો કે મારે મારા પતિ રામ સાથે જવું. એટલે એમને કહેવામાં આવ્યું કે ભાઈ તમને વનવાસનો આદેશ નથી, તમે અહીંયા મહેલમાં રહી શકો છો. ત્યારે માતા સીતાએ કહ્યું કે જો હું તો પતિવ્રતા સ્ત્રી છું, મારા પતિ ભગવાન રામ જો રાજા હોય તો હું રાણી બનીને મહેલમાં, અને એમને વનવાસ હોય તો એમની સેવામાં પરિચર્યામાં હું એમની સાથે, હું એમની અર્ધાંગના છું. આ ભાવના પેલા પતિ પત્નીએ જોઈ. એને બંનેને પોતપોતાની અંતરદ્રષ્ટિ થઈ, બંનેના આંખમાં આંસુ આવી ગયા. એટલે મારા સ્પોટ ગાઈડે કીધું કે અમે તમને કંઈ મદદ કરી શકીએ, તમે કંઈ? તો કે ના ના, લીવ અસ અલોન. અમે અક્ષરધામમાં પ્રદર્શનની બહાર નીકળીને ત્યાં જઈને બેઠા 15-20 મિનિટ સુમસામ બાજુમાં. પછી બંનેને વિચાર આવ્યો કે લેટ અસ ગીવ અ ચાન્સ ટુ અવર મેરેજ. આપણે આપણા મેરેજને એક ચાન્સ આપી જોઈએ, અઠવાડિયું ભેગા રહીએ, જોઈએ. આ 2006ની સાલનો પ્રસંગ છે. આજે 2023માં એક કપલ શાંતિથી સાથે રહે છે. એમને એક સંતાન હતું, પછી બીજું સંતાન પણ થયું, અને ટુડે દે આર એ હેપી ફેમિલી. ઇટ ઇઝ બીકોઝ ઓફ સનાતન મંદિર. બાકી 2 દિવસ પછી કોર્ટમાં જઈને સહી કરવાની જ હતી. મંદિરમાં આવ્યા અને આપણા સનાતન ધર્મની પરંપરા, આપણા મહાન ગ્રંથો, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા, એની વાતો સાંભળી, એ બધા દ્રશ્યો ત્યાં જોયા અને પ્રેરણા મળી. તો મંદિરથી વ્યક્તિગત રીતે
અને પરિવારમાં આટલો બધો લાભ છે. આ તો મેં તમને 2 પ્રસંગ કહ્યા. પહેલાં અમે આ બધા પ્રસંગો નોંધતા હતા અક્ષરધામમાં, યાદે રાખતા હતા, પણ પછી તો એટલા બધા બને છે એટલે બધા નોંધી નથી શકતા અને બધા યાદે નથી રાખી શકતા. એટલે શરૂઆતના જે 2006 ને 2007ના યાદ રહ્યા ને એ મેં તમને કહ્યા છે. આ કપલે જ પોતે પોતાનો આખો પ્રસંગ લખીને અમને મોકલ્યો છે, એમના અક્ષરોમાં લેખિત છે. આવા પ્રસંગો બન્યા છે. એક કપલ અને એમનું નાનું બાળક ત્યાં અક્ષરધામ દર્શન કરાવ્યું, ત્યાં લાર્જ ફોર્મેટની સ્ક્રીન જોઈ, નીલકંઠ વર્ણી ભગવાન સ્વામિનારાયણ તરુણ વયે ભારતની પદયાત્રા કરેલી, હિમાલયથી માંડીને નીચે છેક કન્યાકુમારી સુધી, અને આ બાજુ રામેશ્વરમ થઈને આ બાજુ ગુજરાતમાં આવ્યા. એ એમની આખી એક ફિલ્મ છે 45 મિનિટની, મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ, જે ગાંધીનગર અક્ષરધામમાં પણ હવે દેખાય છે. તો આ બાળક 5 કે 6 વર્ષનો, એનું નામ આયુષ, એની અટક વર્ધન, આયુષ વર્ધન, એને આ ફિલ્મ જોઈને પ્રેરણા મળી. એમને એમના પિતાને બહાર આવીને કીધું કે ડેડ, વેન આઈ ગ્રો અપ, ઓફકોર્સ આઈ ટેક કેર ઓફ યોર બિઝનેસ, બટ આઈ હેવ ડિસાઇડેડ ટુ સર્વ માય કન્ટ્રી લાઈક નીલકંઠ. આ કેવડી મોટી વાત થઈ. એક 5 વર્ષના બાળકને મંદિરમાં આવીને એવી ભાવના થઈ કે પપ્પા, હું તમારો ધંધો તો મોટો થઈને સંભાળીશ, પણ આ નીલકંઠે જે ગરીબોની સેવા કરી છે ને, એવી સેવા મારે મોટા થઈને દેશની કરવી છે. આ વિચારની કિંમત કેટલી! આ બાળકને કંઈ પઢાવીને આ વિચાર તૈયાર નથી થયો, એને કંઈક જોયું અને સ્વયંભૂ એના હૃદયમાંથી એક વિચાર ખીલ્યો છે. આ વિચાર ભવિષ્યમાં કેવડો મોટું વટવૃક્ષ થાય એની આપણને અત્યારે અહીંયા બેઠા છે ને કોઈને કલ્પના ખરી? હા કે ના? કોઈ કલ્પના નહીં કે આ બાળક ભવિષ્યમાં મોટો થઈને કોઈ એવી મોટી સંસ્થા, કોઈ એવું મોટું કારણ હાથમાં લઈ લે જેનાથી સમાજમાં બહુ જ મોટું પરિવર્તન આવી શકે. તો આ કેવડી મોટી વાત થઈ. તો આ મંદિરોથી આ બધી પ્રેરણા મળે છે. એ નાસ્તિકોને કેવી રીતે ખબર પડે? મંદિરમાં ગયા વગર કેવી રીતે ખબર પડે? રામાયણ કે મહાભારતનું એક ચેપ્ટર વાંચ્યા વગર કેવી રીતે ખબર પડે? પણ પેલી કહેવત છે ને કે એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. દરેક ભારતીય છે ને તત્વજ્ઞાની હોય. હા, 1-2 ફિલ્ડમાં ઊંડો ઉતરેલો હોય એમાં એને જ્ઞાન હોય, બાકી સામાન્ય માહિતી બધા ક્ષેત્રમાં હોય ને એટલે એને એમ જ માને કે આપણને બધી ખબર પડે. અહીં બેઠો બેઠો સલાહ આપે, વિરાટ કોહલી આ રીતે રમાય જ નહીં. બોલ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ પડ્યો, આઉટસ્વિંગ થતો હતો, અવે ફ્રોમ ધ વિકેટ હતો, છોડી દીધો તો વાઇડનો એક બોલ મળત ને એક રન મળત. અવે ફ્રોમ ધ બોડી સ્લેશ કરવા જાય એટલે કટ લઈને પાછળ જતો રહે કે ના જતો રહે, આટલી તો મને ખબર પડે. એવું લેંઘો અને ગંજી પહેરીને મમરા ખાતો ખાતો રૂમમાં ટીવી જોતો જોતો બોલે, એટલે એને ચોખ્ખા શબ્દમાં શું કહેવાય? દોઢ ડાયો. એવું આધ્યાત્મિક માર્ગે થાય. મંદિર કોઈ દિવસ ગયો ના હોય, કોઈ સારા સંતના સમાગમમાં ના રહ્યો હોય. મેં કહ્યું એમ આપણા મહાન સનાતન શાસ્ત્રો, રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત, ભગવદ્ ગીતા અને આપણા 18 પુરાણો, ઉપનિષદ, વેદ એ વાંચ્યા તો નહીં, જોયાય ના હોય, અને દોઢ ડાયો થાય પાનના ગલ્લે ઊભો ઊભો. મંદિરની કંઈ જરૂર નથી. પણ એને આ બધી વાત જે આપણે કરીએ કે એને ક્યારે સમજાવવી? એટલે દોઢ ડાયો થાય. વિરાટ કોહલી રમતા નથી આવડતું, તો હવે એને નથી આવડતું તો હવે તને મોકલીએ, બીજું શું? તને આવડે છે ને, તને ખબર પડે છે ને. તને ખબર છે બોડી ઇઝ 95 and 98 માઇલ્સ પર આવરની ડિલિવરી ખબર છે? તે તારી જિંદગીમાં ફેસ નથી કરી. આ પેસ 145 કિલોમીટર પર આવરની ડિલિવરીઝ પડતી હોય એક એક, અને ટપ્પી પડીને 2-2 ફૂટ સ્વિંગ થાય. તને ત્યાં ઊભો રાખી દીધો હોય ને તો તું થોડી વાર પછી અમ્પાયરને ફરિયાદ કર કે આ બોલરને કોને એક્શન કરીને કેમ જતો રહે છે? ખબર પડી? ખબર પડી? તમે હસ્યા કેમ? ખબર પડી હોય તો જ હસ્યા હશે ને થોડા થોડા. ફરિયાદ કરે કે આ બોલરને કોને એક્શન કરીને જતો રહે છે? કેમ? દેખાવો જોઈએ ને બોલ, એની સ્પીડ તમને ખબર છે? તું હવે અહીંયા
ગામડામાં કોલસાથી કોકની દિવાલ ઉપર 3 સ્ટમ્પ દોરી સ્વચ્છ ભારતનો કાર્યક્રમ બગાડી અને ધોકાથી રવીને મોટો થયો છું. અને ત્યાં આઈપીએલમાં આમ લેંઘો ને ગંજી પહેરીને આમ બેઠો બેઠો ચર્ચા કરે. બોગસ આઉટ થઈ ગયો. ત્યાં આપણે દોઢ ડાયપણું કર્યું કહેવાય કે ના કહેવાય? એવું લોકો મંદિર માટે કરે છે. જેટલા લોકો મંદિર માટે બોલે છે ને એ બધા આવા દોઢ ડાયા જ છે. કારણ કે મંદિરથી ઇકોનોમિક બેનિફિટ ટુ ધ કન્ટ્રી, ધ સોશિયલ બેનિફિટ ટુ ધ સોસાયટી, the personal and family benefits to thousands and millions of people and families, એને અંદાજ જ નથી. હજી આપણે શ્રદ્ધાની વાત ઉપર તો ગયા જ નથી કે જેને સ્વર્ગની શ્રદ્ધા બેસે છે, ભગવાનના ધામમાં હું જઈશ એવું શ્રદ્ધા બેસે છે, મારો આ ભક્તિ કરવાથી છેલ્લો જન્મ છે ને હું ભગવાનના ધામમાં મારો મોક્ષ છે, આ બધી વાતો તો હજી એના મગજમાં બેસે એમ જ નથી, જે સર્વોચ્ચ વાતો છે. ભક્તિનો આનંદ શું છે એ ખબર નથી. તમારી ફેવરેટ ડિશ તમે જમતા, હું તમને લોજિકથી જ સમજાવું છું, તર્કથી. તમને પાણીપુરી ભાવતી હોય ને તમને પાણીપુરી જમવા મળે ને પાછા એ વખતે તમે ભૂખ્યા હોવા જોઈએ. તમે કકડીને ભૂખ લાગી હોય ને તમને પાણીપુરી બહુ જ ભાવતી હોય અને સારામાં સારી પાણીપુરી મળે તમને આનંદ થાય જ નહીં. પછી ઇન્ટુ બ્રેકેટ, જેટલી ખાવી હોય એટલી ખાઈ શકો, કેવો આનંદ થાય. હવે આ ખાલી અત્યારે યાદ રાખજો, આનંદ નંબર 1. એનાથી એક મોટો આનંદ એ છે કે તમારે ભણવું તું સારું, ભણવાના સંજોગો બરોબર બેસતા નહોતા પણ કંઈક ભગવાનની દયાથી ગોઠવાઈ ગયા, કોકે મદદ કરી. તમારે સીએ કે એન્જિનિયર થવું હતું ને તમે થઈ શક્યા, તો એ જીવનનો કેવો મોટો આનંદ. પેલી પાણીપુરી કરતા વધારે ખરો? હા કે ના? કે પાણીપુરી તો બીજે દિવસે મળશે. આ ચાન્સ ના મળ્યો તો ફરી એમને 35 વર્ષનો થઈ જાય ગ્રેજ્યુએટ થયા કરતો ક્યાંથી કાઢવાનો બીજી વાર ચાન્સ? એટલે પાણીપુરી કરતા એકેડેમિક ડિગ્રી પ્રાપ્ત કર્યાનો આનંદ વધારે. હા કે ના? ઓકે, આનંદ નંબર 2 એ આ થયો. હવે આનંદ નંબર 3, તમારે મનગમતું પાત્ર તમારા જીવનમાં જોઈતું તું ને મળી ગયું. જો બધાના ચહેરા ઉપર સ્મિત આવી ગઈ. અને ખોટું નથી. ગૃહસ્થ આશ્રમ માટે, સંસાર માટે એ બહુ જ આવશ્યક વાત છે. અને મનગમતા પાત્ર સાથે તમે સરસ 40, 50, 60 વર્ષનું લગ્ન જીવન સુખમય વિતાવ્યું તો એ આનંદ પેલી પાણીપુરી અને ડિગ્રી કરતાં પણ વધી જાય કે નહીં? હા કે ના? કારણ કે 50, 60 વર્ષનું લગ્ન જીવન તમે મનગમતા પાત્ર સાથે સુખમય રીતે વિતાવ્યું તો દેટ ઇઝ મોર જોય, ઇઝન્ટ ઇટ? યસ ઓર નો? એટલે આનંદ નંબર 3, આનંદ નંબર 1 અને આનંદ નંબર 2 કરતાં વધારે થયો. હા કે ના? ઓકે, નાવ આનંદ નંબર 4. તમે મનગમતા પાત્ર સાથે આજીવન રહ્યા પણ તમારો નોકરી કે ધંધો જામ્યો જ નહીં કોઈ દાડો, અને 2 ટંક જમવાનો આનંદ પણ સખે ના આવ્યો, તોય પાછું જીવન બગડે. પણ તમારો નોકરી કે ધંધો સારો ચાલ્યો, તમે તમારા પરિવારનું સારું પોષણ કરી શક્યા, તમારા 1 કે 2 કે 3 સંતાનને સારામાં સારું ભણાવી શક્યા અને એમને સારામાં સારી લાઈન દોરી ઉપર ચડાવી શક્યા, એ મોટો આનંદ ખરો કે નહીં? તો ત્યાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવી હોય તો કરી શકો કે ભાઈ મનગમતા પાત્ર કદાચ સાથે ના મળ્યું પણ જીવનમાં ધંધો નોકરી જામી ગયા તો બીજા પાત્ર જોડે રહ્યું તો એ વર્ષ 2 વર્ષમાં અહીં ગોઠવાઈ ગયું, ત્યાં પછી 40 વર્ષ ચાલ્યું. એવું ઘણા થાય છે. હા, 2 વર્ષ દુઃખી રહે પાછો પછી સરખે સુખી થઈ જાય. તો જીવનમાં સ્થિરતા એ મનગમતા પાત્ર સાથે રહેવા કરતાં પણ આજીવન આર્થિક સ્થિરતા અને આર્થિક સુરક્ષા મોટો આનંદ છે. હા કે ના? કારણ કે જીવનમાં બધાને કંઈ મનગમતા પાત્ર સાથે આજીવન રહેવા નથી મળતું. હા કે ના? પણ પેલી આર્થિક સ્થિરતા અને આર્થિક સુરક્ષા આજીવન હોય, તમને ચોઈસ આપવામાં આવે કે મનગમતા પાત્ર સાથે આજીવન પણ કોઈ આર્થિક સ્થિરતા અને સુરક્ષા નહીં, અને સામે ચોઈસ નંબર 2, પૂર્ણ રીતે આર્થિક સુરક્ષા અને પૂર્ણ રીતે આર્થિક સ્થિરતા પણ મનગમતા પાત્ર સાથે નહીં, કોઈ બીજા નંબર 2 પાત્ર સાથે. તો કઈ સિલેક્ટ કરો તમે? બોલો. આર્થિક સુરક્ષા અને આર્થિક સ્થિરતા સિલેક્ટ કરો ને? હા કે ના? તો એ મોટો આનંદ છે.
હવે આ ચારે ચાર પ્રકારના આનંદ હોય પણ તમને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પેરાલિસિસ હોય, તમે 30 વર્ષની ઉંમરે વ્હીલચેરમાં આવી ગયા હોય, અથવા તો અહીંથી એકાદ સ્ક્રૂનો એકાદ આંટો ઓછો થઈ જાય, એકાદ સ્ક્રૂનો હોય ઘણા હોય, એક સામાન્ય કાંડા ઘડાણમાં કેટલાય ચક્કરડા છે ખબર છે ને? સામાન્ય પેલું કાંડા ઘડિયાળ હોય ને એમાં કેટલાય ચક્કરડા હોય, એકબીજાના આધારે ફરતા હોય. અહીં તો કેટલાય ચક્કરડા છે. દેર આર બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ન્યુરોન્સ. એકાદ ન્યુરોન સ્ટ્રીમ જો બગડીને તો પાછું મુંબઈ જાય નહીં. અહીં ખોંભડીમાં જ તમારે એલ્યુમિનિયમનો વાટકો લઈને બેસવાનું. અહીંથી જો એકાદ ઓછું થયું તો હા, એ ભગવાનની કૃપા છે. દિલ્હી વાળાએ હાથ ઊંચો કરો, દિલ્હી પાછા જાય નહીં, અહીં ખોંભડીમાં જ બેસવાનું એલ્યુમિનિયમ વાટકો. અહીં પતી ગયું ને કાર્યક્રમ. અને તમારો પરિવાર જ અહીં મૂકીને જાય કે અહીંયા છે ને આપણી માતૃભૂમિ ઉપર તમને વધારે આનંદ આવશે. આ તો જસ્ટ એક લાઇટર મોમેન્ટ. પણ 5મા નંબરનો આનંદ, આ બધું ચારે ચાર પ્રકારનો આનંદ હોય પણ તમારું સ્વાસ્થ્ય તમારી પાસે ના હોય, પેરાલિસિસ હોય, મેન્ટલ ડિસઓર્ડર આવી ગયો, તમે વ્હીલચેર બાઉન્ડ થઈ ગયા, તો ચારે ચારમાંથી એકેનો આનંદ તમે ભોગવી શકો? તો આ ચારે ચાર આનંદ કરતાં સ્વાસ્થ્યનો આનંદ વધારે સારો છે કે નહીં? એટલે આપણા વડીલોએ આપણને શું કહેવત શીખવાડી છે? પહેલું સુખ તે જાતે ન રહ્યા. એટલે પહેલું સુખ સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. તો પેલા ચાર હશે, ઓછા વધતા હશે, અથવા નહીં હોય ને તોય કંઈક ઠેકાણે રહેશે. આપણે વાત કરતા હતા ભક્તિનો આનંદ. એ અંતર્ગત મેં તમને આ 5 પ્રકારના આનંદ ગણાવ્યા. જે ભક્તિના માર્ગે ચાલ્યા. તમે મીરાબાઈનું જીવન જુઓ, તમે તુલસીદાસજીનું જીવન જુઓ, તમે ભગવાન સ્વામિનારાયણના વખતમાં 500 પરમહંસો હતા, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી. તમને ભગવાન સ્વામિનારાયણ અહીંયા કચ્છ પ્રદેશમાં 200 વર્ષ પહેલાં પોતે અનેક વખત પધારેલા છે. અહીંયા પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ અનેક વખત પધાર્યા છે. અને હમણાં જ એક મહિનો પણ નહીં ગણો ને, 15-20 દિવસ પહેલાં જ, હમણાં 15 દિવસ પહેલાં જ મહંત સ્વામી મહારાજે અહીંયા ભુજમાં ભવ્ય પથ્થરનું કલાકૃતિવાળું શિખરબદ્ધ મંદિરનો શિલાન્યાસ કર્યો છે. અને આવતા 2-2.5 વર્ષમાં ભવ્ય મંદિર તૈયાર થશે અને પાછા મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે મહંત સ્વામી મહારાજ પધારશે. એટલે અનેક વખત અહીંયા આવ્યા છે અને કચ્છ પ્રદેશને લાભ આપ્યો છે. તો અનન્ય ભક્તિભાવ આ ભક્તોને છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં અમે ભક્તિ જોઈ છે, મહંત સ્વામી મહારાજના જીવનમાં આજે અમે ભક્તિ જોઈ છે. એમને જે ભક્તિનો આનંદ છે એની પાસે 5 પ્રકારના આનંદ ઝીરો થઈ જાય. તમે જુઓ, મહાન ભક્તોના જીવનમાં આમાંથી અનેક પ્રકારના આનંદ નહોતા. મહેલાત કરતા ભક્તિમાં આનંદ વધારે હોય તો જ મીરાબાઈ મહેલ છોડીને આ જીવન ભક્તિમાં વિતાવે ને. મૂરખ તો નહોતા, મહારાણી હતા. મહારાણી હતા, મૂરખ નહોતા કે એમને રાજ વૈભવ ઠોકરે ચડાવીને ભક્તિભાવથી આખું જીવન વિતાવ્યું. એમ તમે બધા અહીંયા લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિના સુવર્ણ જયંતિ મહોત્સવમાં આવ્યા છો. 4 દિવસ, 7 દિવસ, 10 દિવસ અહીંયા ગામમાં સાથે રહીને ભક્તિભાવ અદા કરો છો. એ તમે બધા મૂરખ નથી, બહુ બુદ્ધિશાળી છો. મીરા અને તુલસીદાસના જીવનનો એક અંશ આપણામાં છે, ત્યારે આપણે અહીંયા ઉત્સવ ઉજવી શક્યા છીએ. એટલે ભક્તિ રસમાં અતિશય આનંદના છે. જો આનંદ भजन में, जो आनंद संत फकीर करे वो आनंद नहीं अमीरी में. એ ભજનનો આનંદ છે. હવે એ આનંદ કોઈ લીધો ના હોય ને પછી એમનામ કેવી રીતે તમે મંદિરનું કે મૂર્તિનું કે ભક્તિનું ખંડન કરી શકો? આપણે આઈપીએલના લેવલનું ક્રિકેટ અહીંયા બેઠેલા કોઈ રમ્યા જ નથી. એટલે ખબર જ નથી કે 20 ઓવરમાં 150, 150, 200નો ટાર્ગેટ ચેઝ કરવો એટલે શું. એ પણ 50,000 માણસ તમારી સામે જોતા હોય એટલે શું. લાખો લોકો, મિલિયન્સ લોકો તમને ટીવી પર જોતા, એનું જે ઇમોશનલ પ્રેશર આવે.
સામાન્ય રિસેપ્શનમાં આપણે ગયા હોય ને થાળી લઈને જમતા હોય, બે જણા સામે જુઓ ને તો આપણે એમ થાય કેમ જોતો હશે, ગોળ ફરીને જમવા માંડે. તો 50,000 લોકોને એમાં બૂમો પાડતા હોય, વિરાટ કોહલીના કે રોહિત શર્માના નામની બૂમો પડતી હોય, એ વખતે 98 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, એનું લાઇન એન્ડ લેન્થ, એનું કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. આપણે બેઠા એમાંથી આ વિરાટ કોહલીને કે રોહિત શર્માને જે એકાગ્રતા રાખવાની, એને 50,000નું ક્રાઉડ મારી સામે જોવે છે, ભૂલી જવાનું. અત્યારે મારા બેટિંગ દરમિયાન મેં જે આઇટમો સ્પોન્સર કરી છે એ બધી આઇટમોની જાહેરાતો ટીવી ઉપર લાખો લોકો મને જોતા હશે, એ ભૂલી જવાનું. પેવેલિયનમાં મારો પરિવાર મને ચીયર અપ કરવા માટે બેઠો છે, મારા હજારો ફેન્સ બેઠા છે, એ ભૂલી જવાનું. એક જ લાઇન એન્ડ લેન્થ, એ કોન્સન્ટ્રેશન મેન્ટેન કરવાનું. અને આવા બોલર જે 98 માઇલ્સ પર આવરની ડિલિવરી નાખતા હોય અને બોલરના હાથમાંથી બોલ છૂટે એટલે સેકન્ડના 40મા ભાગમાં બેટ ઉપર આવી જાય. સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું મારે કરવાનું શું છે, છોડી દેવાનું, રમવાનું, ડિફેન્સ, અટેક, સ્ટ્રાઇક, ઓન ઓફ, મારવાનું શું છે આને, સેકન્ડના 40મા ભાગમાં એને નક્કી કરવાનું. આપણી જેમ થોડે પહેલા બોલે આઉટ થાય તો કે મને એમ કહેવાય ટ્રાયલ બોલ હશો, એવું ના ચાલે ત્યાં આઈપીએલમાં. ગણત પાસે બીજા બોલે આઉટ થાય તો કે અમારા ગામમાં તો 2 બોલ ટ્રાયલ ના હોય છે, એવું ના હોય. એટલે ક્યાં કાયદા, અમે કે રમીને મોટા થયા ને તમારા ગામમાં પહેલા 2 બોલ ટ્રાયલ ગણાય. તારા પહેલેથી જ બોલવું તું. આ તો હસતા હસતા એટલે વાત કરું છું કે ત્યાં દોઢ ડાયો થવા જાય મૂરખ ગણાય કે નહીં. આપણે બેઠેલા ક્રિકેટ વિશે બધા નિયમો જાણીએ છીએ. 6 બોલની ઓવર હોય, 22 યાર્ડનું સર્કલ હોય, બધું જાણીએ છીએ. પણ વિરાટ કોહલી કે રોહિત શર્માના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જઈએ તો બુદ્ધિશાળી ગણાઈએ કે મૂરખ ગણાઈએ? જોશથી બોલો, હજી જોશથી બોલો. એમ ભક્તિ ભાવની જેને ખબર નથી એ મંદિર, મૂર્તિ અને ભક્તિ ઉપર કોમેન્ટ આપવા જાય એટલે મૂરખ ગણાય. ચોખ્ખી દેશી ભાષામાં ડોબો કહેવાય એને, કે જે મંદિરનો અને મૂર્તિઓ અને ભક્તિભાવનો વિરોધ કરતો, એને આનંદ જ નથી લીધો. જેમ તે આઈપીએલના લેવલનું ક્રિકેટ નથી રમ્યો ને તું વિરાટ કોહલીના પરફોર્મન્સ ઉપર કોમેન્ટ આપવા જાય તો મૂરખ કહેવાય. એમ તે મીરાબાઈ, તુલસીદાસ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી લેવલનો ભક્તિભાવનો આનંદ જ નથી લીધો. એ તને ખબર જ નથી કે આનો આનંદ શું છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો મંદિર છે એ વ્યક્તિને વ્યક્તિગત જીવનમાં પણ આટલો લાભ આપે છે, ભક્તિનો આવો આનંદ આપે છે. એ મંદિરનો સમાજને લાભ છે, એવી રીતે પરિવારને પણ લાભ છે. અને સંગઠન, તમે કહો આ લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાને 50 વર્ષનો ઉત્સવ ન હોત તો તમે આટલી સંખ્યામાં અહીં સમાજના બધા પાટીદારો ભેગા થયા હોત? હા કે ના? તમને અહીં કહેત કે 5 દિવસ સુધી રોજ રાત્રે મનગમતું ભોજન તમને કરાવશું, આવો, તો તમે એમ કહેત કે એ તો મુંબઈમાં, દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં અમારા ઘરની નીચે સામે જ મળે છે. તમે કોઈ અહીંયા જમવા નથી આવ્યા, ભલે વ્યવસ્થા સારામાં સારી આયોજકોએ કરી હશે, તમે કોઈ જમવા નથી આવ્યા. રોજ નવી નવી ડીશ તમને પીરસતા હતી, કારણ કે મહેમાનો ઘરે આવે અને ઉત્સવ હોય એટલે પ્રસાદનો પણ આનંદ હોય. તમે રોજ સારું સારું જમતા હશો, પણ એની માટે તમે નથી આવ્યા. એમ આઈ રાઈટ ઓર રોંગ? અહીં તમે કોકને મળશો અને તમને નવો પરિચય પણ થશે, અને એવું પણ બને કે તમે ધંધોય ગોઠવી લો અને તમે પાર્ટનરશિપ પણ ઊભી કરી નાખો, એવું પણ તમને અહીંથી મળશે. પણ તમે એની માટે અહીંયા નથી આવ્યા. એ બનવા જોગ બની જાય અલગ વાત છે. બધા તમે શેની માટે આવ્યા છો? કે આપણો સમાજ એ સંગઠિત રહે, આપણો સમાજ છે એમાં સંપની ભાવના રહે, અને આપણા સમાજમાં લક્ષ્મીનારાયણ ભગવાન પ્રત્યે ભક્તિભાવ આપણી પરંપરામાં ચાલે. આ હેતુથી તમે આવ્યા છો. એમ આઈ રાઈટ ઓર રોંગ? હા કે ના? આ આપણી ભાવના છે. તો એ લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા થઈ અને આ સુવર્ણ જયંતિ મહોત્સવ થયો. એ મહોત્સવે આટલા બધાને ભેગા કર્યા. કોઈ મટીરિયાલિસ્ટિક થિંગથી તમે આવા એક નાના ગામડામાં છેલ્લા 25, 50, 100 વર્ષથી તમે લોકો આ ગામડું છોડીને ક્યાંક શહેરમાં નોકરી ધંધા વસ્યા છો, ભણતર માટે તમારા સંતાનો વસ્યા છે, ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન.
તક મળે છે ને તમે ગયા છો એમાં કાંઈ ખોટું નથી, પણ એ બધાથી તમે અહીંયા 2, 5, 7, 10 દિવસ માટે આવા નાના ગામડામાં આવ્યા, તમારા ઘર જેવી સગવડતા તમને અહીંયા નથી, હા કે ના? છતાં તમે અહીંયા આવ્યા છો, એનો મતલબ કે તમારા હૃદયમાં ભગવાન લક્ષ્મીનારાયણ પ્રત્યે ભક્તિભાવ છે, તમને તમારા સમાજની કિંમત છે, તમારા સમાજ બધો ભેગો થાય છે તો એકબીજાને મળીને આનંદ થશે એવી ભાવના છે ને આનંદ થઈ રહ્યો છે, સમાજનું સંગઠન ભાવ વધશે એ ભાવના છે. અને આપણે અહીંયા બેઠા છે, આપણે નાના સંતાનોને લઈને જશું તો આપણે બધા કદાચ અહીંયા બેઠા છે 50-70 વર્ષ પછી નહીં હોઈએ, પણ આપણા સંતાનોને યાદ રહેશે કે આવા ઉત્સવો આપણે આપણી માતૃભૂમિ ઉપર થતા, અમે નાના હતા ત્યારે ગયેલા, તો હવે આપણે પરંપરા ચાલુ રાખવી અને એ રીતે આ પાટીદાર સમાજનું સંગઠન રહેશે એવી બધી ભાવનાઓ સાથે તમે અહીંયા આવ્યા છો. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો આ લાભ છે સમાજને, આ પરિવારોને બધાને લાભ છે, એ આ મંદિરોથી ના ઉત્સવોથી થાય છે. અને આમાં છે ને તમને હજી ખબર નહીં પડે, તમારો પરિવાર પાછો જશે ને એ તમારા ઘરમાં કદાચ પરિવારજનમાં એકાદા નાસ્તિક જેવો કંઈક હશે ને, એને આસ્તિક ભાવ પ્રગટી જશે. કારણ કે તમે અહીંયા બધા બેઠા છો, તમારા હૃદયમાં ભક્તિભાવ છે ને એ ચહેરા ઉપર અને આંખ ઉપર રિફ્લેક્ટ થાય. અંગ્રેજીમાં કહેવત છે, ધ આઈઝ આર ધ રિફ્લેક્શન ઓફ ધી હાર્ટ. હૃદયમાં જે ભાવના હોય ને આંખમાં તરી આવે. તમે તમારા હૃદયના ભાવો ફેશિયલ એક્સપ્રેશન્સથી કદાચ દાબી શકો, બોડી લેંગ્વેજથી પણ કદાચ દાબી શકો, આંખ તો ચાડી ખાઈ જ જાય કે તમારા મનમાં અત્યારે શું વિચાર ચાલે છે. એટલે હવે મેનેજમેન્ટ સ્કૂલ્સમાં બી સ્કૂલ્સ અક્રોસ યુરોપ અને અમેરિકામાં અલોંગ વિથ ફેશિયલ એક્સપ્રેશન રીડિંગ એન્ડ બોડી લેંગ્વેજ રીડિંગ હવે આઈ રીડિંગ શીખવાડે છે. એટલે અહીંયા બધા ભક્તો ભેગા થાય તો આપણને નાની મોટી ભલે શ્રદ્ધા કોકને ઓછી વધતી હોય પણ છે બધાને, એ તમારા આંખોમાં રિફ્લેક્ટ થશે. આ 4-5 દિવસ સુધી તમે તમારો નોકરી ધંધો વેપારના વિચારો ઓછા થશે, આ ભાવ વધારે બહાર આવશે. એ જોઈને અન્યને એકબીજાના ભાવમાંથી ગુપ્ત સુષુપ્ત પ્રેરણાઓ મળશે. એ તમને ઘરે જઈને અથવા તો 2-4 મહિના પછી રિફ્લેક્ટ થશે. અમારા દિલ્હી અક્ષરધામમાં સતીશ ગુજરાલ પધારેલા દર્શન એટલે જોવા માટે, પૂર્ણ રીતે નાસ્તિક, ભારતના એક વખતના પ્રધાનમંત્રી શ્રી હતા I.K. ગુજરાલ, એમના સગ્ગા ભાઈ સતીશ ગુજરાલ, એ પોતે આર્કિટેક્ટ, એટલે બહુ વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ, એ આવ્યા અને જળમૂળમાંથી નાસ્તિક અને પ્રોક્લેમ્ડ એથિસ્ટ, એટલે કે પોતે જાહેર કરેલું કે હું નાસ્તિક જ છું, એમ પ્રોક્લેમ્ડ એથિસ્ટ. એ તો આર્કિટેક્ચરની દ્રષ્ટિએ જોવા આવેલા. કારણ 5 વર્ષમાં દિલ્હી અક્ષરધામ જેવું મોન્યુમેન્ટ આટલું મોટું ઊભું થાય, આવું પરિસર ઊભું થાય, અને તો આવ્યા. અને જે અમારા સંતો એમને અટેન્ડ કર્યા, કાર્યકર્તાઓ એમને અટેન્ડ કર્યા, એમને પણ ખબર પડી કે હી ઇઝ અ પ્રોક્લેમ્ડ એથિસ્ટ, એટલે પોતે જાહેરાત કરી કે હું તો નાસ્તિક છું. એટલે આપણે એવું નક્કી કરેલું કે એમને મૂર્તિના દર્શન કરવા માટે ન લઈ જવા, કદાચ એમને ન ગમે અથવા તો આપણા મહેમાન થઈને આવ્યા છે ને એમને જેટલું અનુકૂળ છે એટલું આપણે કરવું, વ્યવહારે છે ને. કદાચ એમને ન ગમતું હોય તો આપણે એ બાજુ ન લઈ જવા, આપણે પ્રદર્શનો દેખાડવા, આર્કિટેક્ચરની વાતો કરવી. 1 કલાકના બદલે લગભગ વધારે 2.5-3 કલાક રોકાણા અને પછી બોલ્યા અને વિઝિટર્સ બુકમાં લખ્યું, સતીશ ગુજરાલે લખ્યું કે આઈ એમ નોટ અ બિલીવર ઇન ગોડ, હું ભગવાનમાં માનનારો નથી, પણ આ પરિસરમાં હું આવ્યો, આઈ ફીલ that there is a hand of providence in the working of it and at present. કે મને લાગે છે કે આ પરિસરમાં સ્વામિનારાયણ અક્ષર દિલ્હીમાં હેન્ડ ઓફ પ્રોવિડન્સ એટલે ભગવાનનો હાથ ક્યાંક કામ કરતું હોય ને એવું મને લાગે છે, બાકી આવું થાય નહીં. એમ તમારા સંતાનો મોટા શહેરમાં ઉછર્યા છે ને ભણ્યા છે, એટલે કદાચ એવી સ્કૂલોમાં ભણ્યા હોય તો થોડોક નાસ્તિકવાદ આવી ગયો હોય, એ આ તમારો સમુદાય જોશે. દરેકના હૃદયના અને આંખોમાં થોડો ભક્તિભાવ જોશે. અહીં લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજમાન છે, મૂર્તિઓની પ્રતિષ્ઠા વેદોક્ત વિધિથી થઈ છે 50 વર્ષ પહેલાં. એટલે વેદોક્ત વિધિથી થઈ હોય, યજ્ઞ થઈને કરી હોય, એટલે સાક્ષાત ભગવાન એ મૂર્તિમાં બિરાજમાન છે, એના દર્શન કરશે, સંસ્કાર ઉદય થશે.
જે સંસ્કાર તમે મોટા શહેરોમાં લાખો રૂપિયા ખર્ચીને પણ એને ન આપી શકો, એવા કેટલાય સંસ્કાર આ મહોત્સવથી અને આ દર્શનથી એના હૃદયમાં ઉદય થશે. એ તમને પરિવારમાં સુસંસ્કારો, સુટેવોની એને જે ટેવ પડશે ને એનો લાભ તમને પરિવારમાં થશે. આ બધી ગુપ્ત અને સુષુપ્ત એનર્જીસ તમારામાં આવશે, સંસ્કારો આવશે, જે પ્રત્યક્ષ ખબર નહીં પડે. તમે આ ઉત્સવ ઉજ્યા પછી પાછા જશો તો તમને એમ લાગે છે જેવા આવ્યા તેવા પાછા જઈએ છે, પણ તમારા અંતરમાં ઘણી બધી સારી વાતો, સંસ્કાર, ભક્તિભાવ, ભવિષ્યની પેઢીની મજબૂતાઈ, આ ઘણું બધું કામ કરી ગયું છે આ ઉત્સવમાં, જે સીધું નજરે નથી ચડતું, પણ એ તમને આવતા વર્ષોમાં ખબર પડશે. આ મંદિરના કે આ સંસ્થાના વિકાસ માટે ઘણા બધાના ઉત્સવ જોઈને પ્રેરણા મળશે અને દાન કરશે. અહીંયા આવ્યા દરેક તમે પાટીદારો આ સમાજના છો, એને હું પણ અપીલ કરું છું કે આ લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા છે ને તમારે આટલો સરસ આ પાટીદાર સમાજ છે, તો આ સમાજના વિકાસ માટે, આ મંદિરના વિકાસ માટે આટલા મોટા ઉત્સવમાં તમે આવ્યા છો અને પણ સુવર્ણ જયંતિ મહોત્સવમાં, તો ભગવાનને અને સમાજને અર્પણ કર્યા વગર ખાલી હાથે કોઈ પાછા જશો નહીં. જે કંઈ તમારી પાસે શક્તિ હોય એ અર્પણ કરજો. છેવટે એમ સમજજો, મુંબઈમાં રહેતા હોય એ લોકોને, કે મુંબઈની ટ્રેનમાં ખિસ્સું કપાણું પાકીટ કોક લઈ ગયું થાય છે ને. મુંબઈમાં રોજ 300 મોબાઈલ ફોન ટ્રેનોમાં ચોરાય છે. ચોર બજારમાંથી પાછા મળી જાય, પણ 300 મોબાઈલ ફોન ચોરાય છે. તો એમ સમજો કે મોબાઈલ ફોન ચોરાઈ ગયો તો નવો લેવો પડ્યો. તો એમ સમજીને પણ કદાચ નાસ્તિક વિચારો અથવા ઓછો વિચારો ને તો એમ સમજીને પણ દાન કરજો. કોઈક દાડો પૈસા પડી ગયા તો શું કરી લે, પણ અહીંથી આપીને જજો. અહીંયા થોડુંક આપશો તો આપણા સત્શાસ્ત્રોમાં વાત છે ને, પ્રમુખ સ્વામી મહારાજ તો અનેક વખત વાત કરતા હતા કે 1 ગણું દાન અને અનંત ગણું પુણ્ય. આ વાતો ખોટી નથી. આ વાતો ધીમે ધીમે સાયન્ટિફિકલી પણ પ્રૂવ થાય છે. અમેરિકામાં યુનિવર્સિટી ઓફ ડ્યુક છે. આ તો હું તમને આવા 500 રિસર્ચની વાતો કરી શકું. આપણે સમયની મર્યાદા છે ને પૂર્ણતા તરફ જઈએ છીએ. I can talk more than 500 researches and surveys to you when it comes to mandir, when it comes to spirituality, when it comes to scriptures. યુનિવર્સિટી ઓફ ડ્યુક છે અમેરિકામાં. હું નામ સાથે બોલું છું, તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો. ત્યાં રિસર્ચ થઈ કે જે લોકો નિયમિત મંદિરે ભગવાનના દર્શન માટે જાય છે, પછી કોઈ પણ ધર્મસ્થાન, કોઈ પણ જ્ઞાતિ જાતિના હોય, પણ પોતાના ધર્મસ્થાનમાં શ્રદ્ધાથી ત્યાં જાય છે અને કંઈક નાની મોટી ધાર્મિક વિધિ વિધાન કરે છે, અને સામે જે વર્ગ છે મંદિરમાં જતો નથી અને મંદિરમાં કોઈ ધાર્મિક વિધિ વિધાનમાં જોડાતો નથી, કારણ કે એના મનમાં ભક્તિભાવ નથી અથવા તો નાસ્તિક ભાવ છે. What difference they have over a period of 10 years? 10 વર્ષ સુધી સર્વે ચાલ્યો. એક ગ્રુપ કેવું હતું? 2700 જણાનું આસ્તિક, જે આપણે બધા અહીંયા બેઠા છીએ, શ્રદ્ધાળુ, મંદિર પ્રત્યે, મૂર્તિ પ્રત્યે ભક્તિભાવ છે. અને બીજો 2700નો વર્ગ એવો હતો નાસ્તિકનો. 10 વર્ષ સુધી સર્વે ચાલ્યો. 10 વર્ષના સર્વે પછી કન્ક્લુઝન રિપોર્ટમાં ઘણી બધી વાતો લખી છે. એ બધી કહેવા બેસું પાછો બીજો કલાક થઈ જાય. પણ પહેલી વાત લખી છે, ફિઝિકલ એડવાન્ટેજ શું? તો પહેલો એડવાન્ટેજ લખ્યો છે, ધ બિલીવર્સ હેડ 40% લેસ ચાન્સીસ ઓફ અ હાર્ટ એટેક ઓર કાર્ડિયાક ડિઝીઝ દેન નોન બિલીવર્સ. જે ભગવાનમાં માનતા હતા અને ભક્તિભાવ અને શ્રદ્ધા હતી અને ધાર્મિક સ્થાનોમાં જતા હતા, જેમ આપણે લક્ષ્મીનારાયણ ભગવાનના ધાર્મિક સ્થાનમાં અત્યારે આવ્યા છીએ બધા, તો એવા સ્થાનોમાં જનારા જે હતા ને, એ લોકોને નહીં જનારા કરતા અથવા તો નહીં માનનારા કરતા 40% ઓછી શક્યતાઓ હાર્ટ એટેકની અથવા કાર્ડિયાક રોગની હતી. તો પહેલો શારીરિક લાભ તો થયો, એટલે ઘણા બધા હાર્ટ એટેકથી બચી ગયા એવું થયું ને. આ અનુમાનની વાત નથી. યુનિવર્સિટી ઓફ ડ્યુક અમેરિકાનો સર્વે રિપોર્ટ છે. તમે ગૂગલ ઉપર જઈ શકશો. એટલે કોઈ નાસ્તિક કે ગમે તેવો તર્કવાદી હોય ને આને ના પાડી શકે. તારે ના માનવું હોય તો ના માનીશ, પણ માનનારા ખોટા છે એવું તો બોલીશ જ નહીં. જેને ઘરે નિત્ય
ધાર્મિક વિધિ વિધાન થાય છે. આપણે છેલ્લી 5 મિનિટ છે, હવે પૂરું કરીએ છીએ. જેને નિત્ય ઘરમાં ધાર્મિક વિધિ વિધાન થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એને ઘર સભા કહેતા. BAPS સંસ્થામાં લાખો પરિવાર અમારી સંસ્થામાં એ ઘર સભા કરે છે. ઘર સભા એટલે શું? એ પ્રમુખ સ્વામી મહારાજનું અમૂલ્ય યોગદાન છે સમાજને. ઘર સભા એટલે અઠવાડિયામાં 2 વખત તમામ પરિવારજનોએ ઘરમાં ભેગું થવાનું. હા, રાત્રિ ભોજન માટે તમે નિત્ય ભેગા થતા હશો, કોઈ સારો ટીવી પ્રોગ્રામ જોવા માટે ભેગા થતા, ઇટ્સ ફાઇન. પણ કેવળ સ્પિરિચ્યુઅલ સેશન માટે, આધ્યાત્મિક સેશન માટે તમારે અડધો કલાક માટે ભેગા થવાનું. એમાં પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ, જે પણ ઈષ્ટદેવમાં આપણે માનીએ છીએ. પછી 10 મિનિટ આપણા સદગ્રંથોનું વાંચન, રામાયણ હોય, મહાભારત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય. પછી 5 મિનિટની ચર્ચા, કોને શું વાત ગમી. પછી 5-10 મિનિટ સાથે બેસીને આખા દિવસમાં જે કંઈ એકબીજાને કંઈ વાત કરવી હોય કરી શકો, અને ભગવાનની આરતી કરીને છૂટા પડો. અઠવાડિયામાં 2 વખત કરવું. પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા, અને પોતે પોતાના અનુભવ પરથી કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. BAPS સંસ્થા, મારી સંસ્થામાં ઘર સભા નામની પુસ્તિકા તૈયાર થઈ છે. આ પુસ્તિકામાં એકચ્યુઅલ પ્રસંગો જે તે વ્યક્તિઓના નામ ગામ સાથે એમની અનુમતિ લઈને લખવામાં આવ્યા છે. હજારો પરિવારમાં ઘર સભાને લીધે સાસુ વહુના ઝઘડા મટી ગયા. હજારો પરિવારમાં ઘર સભાને લીધે બાપ દીકરા વચ્ચે ધંધામાં કંઈ મતભેદ રહેતા હતા, એને લીધે ઘર્ષણ રહેતું હતું, મનભેદ થયા હતા, એ મટી ગયા. હજારો પરિવારમાં પતિ પત્ની વચ્ચે શંકાઓ હતી ચારિત્ર સંબંધી, એ મટી ગઈને પરિવાર સુખી થઈ ગયો. હજારો પરિવારમાં સંતાનોને ભણવામાં રસ રુચિ ઓછા હતા, અથવા તો કંઈક એને એકેડેમિક પરફોર્મન્સ ઓછું આવતું હતું, કે આ ઘર સભાના લીધે એનું એકેડેમિક પરફોર્મન્સ વધ્યું હોય, એવા પ્રસંગો બન્યા છે. હજારો પરિવારોમાં એ નાસ્તિકવાદમાંથી કોઈ એકાદ પરિવાર જન્મ નાસ્તિકવાદ હોય, એ આસ્તિક થયો હોય ને પરિવારમાં સુમેળ થયો હોય, એવા પ્રસંગો છે. હજારો પરિવારમાં એ પરિવાર ભક્તિની સાથે સાથે સમાજ સેવાની પ્રેરણા મળી હોય, એવા પ્રસંગો છે. એ આ ઘર સભાથી બનતા. આવા પ્રસંગોમાંથી એકાદ પ્રસંગ દરેક ઘરમાં બને તો આખું વિશ્વમાં શાંતિ થાય કે ના થાય? તો આ ઘર સભાની વાત પ્રમુખ સ્વામી મહારાજ કરતા. આજે અમે અહીંયા આવ્યા છીએ તમારા પ્રસંગે. આ અમારા પૂજ્ય વિવેક મંગલ સ્વામી છે. એ BAPS સંસ્થા જે અમારી અહીંયા કચ્છ પ્રદેશમાં છે, એના મુખ્ય સંત છે. અમારી ભાષામાં એમને કોઠારી સ્વામી કહીએ. એ તમે હવે ભુજ જાઓ તો ભુજમાં સ્વામિનારાયણનું મંદિર છે, અને ત્યાં સંતો રહે છે. આ અમારા પરમચેતન સ્વામી છે, એ પણ અમારા વડીલ સંત છે. આ બધા સંતો અહીંયા ભુજમાં રહે છે. તો આ બંને સંતો અહીંયા ભુજ મંદિરે છે, ને આખું મોટું મંદિર બંધાશે, એમાં બંને સંતોનું ખૂબ મોટું યોગદાન છે. અને બધા જ સંતો બેઠા છે, તમામનું છે. તો તમે ત્યાં જાઓ તો ત્યાં મળજો, અને આ સંતો પાસે તમે બેસજો, ના ઘર સભાની વાત સાંભળજો. અને આ ઘર સભાથી આટલા હજારો પરિવારને લાભ છે. એટલે આજે અમે તમારા ઉત્સવમાં આવ્યા છે, એટલે તમને જેમ ભેટ આપવાની વાત કરીએ, એમ અમે પણ તમને એક ભેટ આપીએ છીએ. અમે તો BAPS ના સંતો છીએ, એટલે અમારી પાસે પૈસા ના હોય, અમારી પાસે બેંક એકાઉન્ટ નથી. BAPS ના કોઈ સંત પૈસા ન રાખે, એટલે અમે તમને બીજી ભેટ નહીં આપી શકીએ. પણ આ ઘર સભાની ભેટ તમને આપીએ છીએ. અહીંથી તમે અઠવાડિયે 1 વખત ઘર સભા કરો, એન્ડ સી ધ ચેન્જ ઇન યોર ફેમિલી ઇન 6 months. આઈ ચેલેન્જ એન્ડ આઈ ગેરંટી. હું તમને ગેરંટી આપું છું કે પ્રમુખ સ્વામી મહારાજનું આ હૃદય અમૃત તમે અઠવાડિયે 1 વખત ઘર સભા કરો, અને તમારા પરિવારમાં સમજણનું લેવલ, એકબીજા પરિવારજનો માટે ટોલરન્સ અને એક્સેપ્ટન્સનું લેવલ, એટલે એકબીજાને સહન કરી લેવા, એકબીજાને સ્વીકારી લેવા, નાની નાની વાતોમાં ઝઘડા ઊભા ના કરવા, એ બધું એમનેમ શરૂ થઈ જશે. તમે જુઓ આ ચેન્જ, એ આવશે. એ આ ચેન્જની મોટી વાત છે. એટલે એ આ બહુ જ મોટી ચેન્જ આવશે તમારા પરિવારમાં. એ તમે પ્રયોગ કરજો. હું તમને આ પ્રયોગ આપું છું. પ્રયોગ ખાતર તમે 6 મહિના કરશો આ ઘર સભા? પ્રયોગ ખાતર, હા કે ના? આંગળી ઊંચી કરો. પ્રયોગ ખાતર કરજો. બધાએ આંગળી ઊંચી કરી. તમે કરજો, અને તમને 6 મહિનામાં કંઈ આવો લાભ ન દેખાય ને,
પ્રહલાદભાઈ ગેરંટીની વાત કરું છું, અમારા પીએસપી વાળા બેઠા છે પ્રહલાદભાઈ, અને અમારે ત્યાં બરોડામાં એક મોટું કામ હવે એ કરવાના છે. એ બહુ એ તમને 6 મહિનામાં કંઈ સારો અનુભૂતિનો લાભ ન થાય, કંઈક ચેન્જ, નાનો ચેન્જ, હું એમ નથી કહેતો બહુ મોટો ચેન્જ આવી જવાનો છે, એ પણ આવે ધીમે ધીમે. સમ સ્મોલ પોઝિટિવ ચેન્જ ઇન યોર પર્સનલ લાઈફ, ઇન યોર ફેમિલી લાઈફ, ઇન યોર બિઝનેસ લાઈફ, એ તમને ન દેખાય ને તો એ દેખાશે જ, તમને અનુભવાશે. પણ જેમ તમારી મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ પેલી આઈએસઓ હોય ને, આઈએસઓ પ્રોડક્ટ હોય ને એટલે માર્કેટમાં વેલ્યુ બહુ હોય, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન. એમાં મારી ઘર સભાની પ્રોડક્ટ પણ આઈએસઓ છે, ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન. આઈએસઓ પ્રોડક્ટ અમે લોન્ચ કરીએ છીએ, ધમધોકાર ચાલશે, તમે જુઓ, ટ્રાય ઇટ એન્ડ યુ વિલ ગેઇન ફ્રોમ ઇટ. તો આ ઘર સભાની વાત છે ને, યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં, છેલ્લી વાત કરીને પૂરું કરું છું. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં એક જગ્યાએ કોઈ રિસર્ચ કરી, એને ઘર સભાની ખબર નથી, પણ એ લોકોએ શું રિસર્ચ કરી, બહુ ધ્યાનથી સાંભળજો, કે જે પરિવારમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ છે, અને પરિવારજનો બધા કંઈક નાનો મોટો ધાર્મિક વિધિ વિધાન રોજ કરે છે. આપણે સવારે ભગવાન પાસે અગરબત્તી કરીએ, કંઈક દીવો કરીએ, કંઈક ભગવાન પાસે ઊભા રહીને 2 માળા કરીએ છીએ ને, થોડીક કંઈક નાની ધાર્મિક વિધિ વિધાન જે પરિવારમાં નિત્ય થાય છે, અને જે પરિવારમાં નાસ્તિકવાદ છે, કોઈ શ્રદ્ધા નથી ને કંઈ આ થતું નથી, એ બંને પ્રકારના પરિવારમાં શું તફાવત છે? 10 વર્ષ સર્વે ચાલ્યો, 1 લાખ પરિવારમાં ચાલ્યો, દુનિયાના 100 દેશોમાં ચાલ્યો, 5 ખંડ ઉપર ચાલ્યો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી ચાલ્યો. એટલે સુપર વાઇડ સર્વે અને સુપર ડેટા મળે. કોઈ એક સંગઠિત પરિવાર ગ્રુપમાં નહોતો આ સર્વે. સર્વેના અંતે શું લખ્યું કે જે પરિવારમાં શ્રદ્ધા અને ભક્તિ છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે, એ પરિવારમાં નહીં માનનારા પરિવાર કરતાં ટોલરન્સ અને એક્સેપ્ટન્સનું લેવલ વધારે દેખાણું. એટલે કે એકબીજાને સહન કરવા, સહન શક્તિ અને એકબીજાને સ્વીકારી લેવા, એ ભાવ વધારે દેખાણો. તો આ પરિવારની દ્રષ્ટિએ લાભ થયો કે ના થયો? યસ ઓર નો? બહુ મોટો લાભ છે. કારણ કે ટોલરન્સ અને એક્સેપ્ટન્સ નથી એટલે તો છૂટાછેડા થાય છે. દિલ્હીમાં રોજ 70 કેસ નોંધાય છે છૂટાછેડાના, મુંબઈમાં બાંદ્રામાં ત્યાં ફેમિલી કોર્ટમાં રોજના 80, હૈદરાબાદ સિકંદરાબાદ ટ્વિન સિટીમાં રોજના 100. ત્યાં આટલું બધું તો શું વાંધો પડી જતો હશે? એમાં આશ્ચર્યની એ વાત છે કે આમાંથી 5% 60થી ઉપરના ઉંમરના નોંધે છે. એટલે 60 વર્ષના તારે તું થયો, તારી ઉંમર 25 વર્ષે તારે લગ્ન થયા, 35 વર્ષ ચાલી ગયું, હવે 10-15 જ ચલાવવાનું છે, પછી તો એકાદી વિકેટ એમ પડવાની છે, ચલાવી લે ને ભાઈ. પણ નથી ચાલતું. કેમ? ટોલરન્સ નહીં, સહન શક્તિ 0, એક્સેપ્ટન્સ જ નહીં. અમારા બીજી સોની સાહેબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હતા ફેમિલી કોર્ટમાં. 25,000થી વધારે ફેમિલી ડિસ્પ્યુટ્સ અમે કોર્ટમાં જજ તરીકે સાંભળેલા છે, 2 પક્ષના. એને એક દિવસ આવા કાર્યક્રમમાં મેં બોલાવીને પૂછેલું કે તમે 25,000 ફેમિલી ડિસ્પ્યુટ્સ તમારા કોર્ટમાં તમે સાંભળ્યા છે 2 પાર્ટીને, તો હવે તમારી દ્રષ્ટિએ પરિવારમાં વિખવાદનું મુખ્ય કારણ શું છે? કારણ કે અનુભવી વ્યક્તિને 25,000 પરિવારોનો વિખવાદ એમણે પોતાની 30 વર્ષની જજ તરીકે કારકિર્દીમાં સાંભળ્યા છે, અને 2 પરિવારની આર્ગ્યુમેન્ટ સાંભળી છે, એટલે એના જેટલો તો કોઈ અનુભવી વ્યક્તિ કહેવાય નહીં પરિવાર વિખવાદમાં. ઇન્સ્ટન્ટ સોની સાહેબે જવાબ આપ્યો કે ટોલરન્સ એટલે સહન શક્તિ 0 પર ગઈ અત્યારે પરિવારોમાં, અને એકબીજાને રીતે પૂર્ણ રીતે સ્વીકારવાના નહીં. સહન શક્તિ તો એટલી 0. કોઈ આપણી સામે આમ જોતો હોય તો એમ લાગે કેમ જોતો હશે, કેમ જોતો હશે? એનું કારણ કહું કેમ જોતો હતો? કહું, આંખ છે જોવે. આંખ શેની માટે છે? જોતો હોય. એમાં તો એને બિચારે 2 જ વાર આમ જોયું, 2 એમાં 1 વાર તો તું વચ્ચે આવી ગયો હતો, બાકી તારી સામે 1 જ વાર જોયું, જોવે. એમાં આટલું બધું ડાઉટ મનમાં રાખવાની શું જરૂર છે? વાય આર યુ ડાઉટિંગ સમબડીઝ ઇન્ટેન્શન્સ? ઓકે. એટલે આપણું મન એટલું છીછરું થઈ ગયું છે, મન એટલું નબળું થઈ ગયું છે. યુનિવર્સિટીમાં રિસર્ચમાં બીજો મુદ્દો કીધો, જે ધાર્મિક વિધિ વિધાન કરતા હતા શ્રદ્ધાળુ પરિવાર, એના પરિવારોનું છોકરાઓનું એકેડેમિક રિઝલ્ટ સારું હતું. ત્રીજો લાભ ગણાવ્યો કે એ પરિવારોમાં
કમ્યુનિટી સર્વિસીસ, સેવાની ભાવનાઓ સારી, નહીં માનનારા પરિવારો કરતા. તો પરિવારની દ્રષ્ટિએ શ્રદ્ધા અને ભક્તિનો લાભ છે. આ બધા પ્રમુખ સ્વામી મહારાજે તો 70ની દાયકામાં કહેલા, એટલે જ ઘર સભા બધે BAPSમાં ચાલુ થઈ. આ યુનિવર્સિટીના રિસર્ચ તો છેલ્લા 10-15 વર્ષમાં આવ્યા છે. એટલે જે સંતને આવો ભગવાનનો સાક્ષાત્કાર હોય, એ સમાજની નાડી જાણતા હોય અને સમાજને કઈ તરફ લઈ જવો જેથી સુખી થાય એ રીતભાત જાણતા હોય, એવા હતા પ્રમુખ સ્વામી મહારાજ. એટલે એમને આ ઘર સભા આપી છે. એટલે અમે તમને આ ઉત્સવમાં આવી, તમે અમને બોલાવ્યા, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે. અને કાંતિભાઈનો આગ્રહ હતો, અમારા દિલ્હીથી જગદીશભાઈ, એમને પણ ત્યાં દિલ્હીમાં અમારા મુનિવત્સલ સ્વામીને બધાનો સંપર્ક કરેલો. અને આજે પાછો પ્રહલાદભાઈનો ફોન આવી ગયો સીધો જ, આવો છો ને? મેં કહું હા, ઓન ધ વે જ છીએ, આવી જ જવાના છીએ, પહોંચી જ જવાના છીએ. અને સાથે સાથે અમારા સ્નેહજીવન સ્વામી રહી ગયા. આ સ્નેહજીવન સ્વામી છે તો આ વિસ્તારમાં બહુ ફરે છે, અહીંયા આવે છે. સ્નેહજીવન સ્વામી તમે ઊભા થાવ એટલે બરોબર બધાને પરિચય થાય, કારણ કે એ તમને એ તમારા ગામ સુધી ટચ થાય છે. હા, અને આ પુણ્ય નિલય સ્વામી, હા, એમની સાથે છે. આ બંને સંતો, આ લોકો અહીંયા ખોંભડી સુધી આવે છે અને આજુબાજુના ગામોમાં આવે છે. એટલે કોઈક વખત તમારે આમ એનર્જી લો પડતી હોય ને, સહેજ મેન્ટલ અને ઇમોશનલ એનર્જી, તો આ બે એનર્જી પાવર હાઉસ, રોમિંગ પાવર હાઉસ આજુબાજુના જ છે BAPSમાં. એને મળજો અને વાત કરજો એટલે પાછું એનર્જી આપી દેશે. એ અમારા સ્નેહજીવન સ્વામી તો એ વર્ષોથી ફરે. કેટલા વર્ષ થાય? હા, કેટલા બધા વર્ષોથી ફરે છે. તો એટલે વિચરણ કરે છે અહીંયા બધે, ઘરે ઘર જાય છે, પધરામણી કરે છે, વ્યસન મુક્તિ કરાવે છે, તમારા સંતાનોને બેસીને સમજાવીને સંસ્કાર આપે છે. એટલે છેલ્લી વાત આ કે તમે ઘર સભા કરજો, અઠવાડિયે એક વખત ચાલુ કરો. તમને ના ફાવે ના ગમે તો 6 મહિના પછી છોડી દેજો. ભલે મિકેનિકલ ક્રિયા થાય પણ 6 મહિના સુધી મિકેનિકલ પ્રોસેસ પણ કરજો. ડુ ઇટ. અને પછી 6 મહિના પછી તમને ના ફાવે તો કહેજો ને. આ બધા સંતો કે તે પેલી મોટી મોટી વાત કરી પેલા સ્વામીએ, પણ કે અમને ગમ્યું નથી, જામ્યું નથી, તો પાછું આપી દેજો. પણ અમારી પ્રોડક્ટ ISO છે, એમ પાછી નહીં પડે, એમ પાછી નહીં પડે. તમને અનુભવ થશે. પછી તમે અઠવાડિયે 2 વાર કરશો, અને પછી તમે અઠવાડિયે રોજ કરશો, અને પછી તમે ચૂકી જશો ને તો તમને દુઃખ થશે. અને તમે એકલા હશો ને બસમાં ટ્રાવેલિંગ કરતા હશો ને તોય તમે એ ટાઈમે કરશો, એવો તમને એવી આદત પડી જશે. કારણ કે શુગર ઇઝ સ્વીટ. ખાંડમાં, સાકરમાં મીઠાશ છે, એમ અધ્યાત્મમાં, ભક્તિમાં અત્યંત મીઠાશ છે. એ આધ્યાત્મિક મીઠાશ એ તમને ઘર સભાથી મળશે. એ પ્રમુખ સ્વામી મહારાજનું પૃથ્વી પર અવતરણ, એમનું સૌથી મોટું યોગદાન સમાજને આ છે. તો આ અમારી તમને ભેટ છે, એ તમે ચોક્કસ સ્વીકારજો અને શ્રદ્ધાથી કરજો. અને આજે આપણે એવો સંકલ્પ કરીએ કે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન મૂર્તિનો હીરક જયંતિ, એટલે અત્યારે 50 વર્ષ છે ને, 25 વર્ષ પછી હીરક જયંતિ એ પણ ભવ્યતાથી ઉજવાય. એમનો શતાબ્દી મહોત્સવ એ પણ ખૂબ ભવ્યતાથી ઉજવાય. અમે અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવ્યો. તમારામાંથી કેટલા જણા આવેલા? કેટલા જણાએ ઉત્સવ જોયેલો? તો ઘણા બધાની આંગળી ઊંચી, ઘણા બધા એ ઉત્સવમાં આવેલા. એવો મોટો ભવ્ય ઉત્સવ અહીંયા થાય એવી અમારી આ ખોંભડી પાટીદાર સનાતન સમાજના તમામ આગેવાનો અને સભ્યો પ્રત્યે અમારી એવી શુભેચ્છા છે, અમારી પ્રાર્થના છે કે આવો ને આવો સમાજ તમારો સંગઠિત રહે, અને સંગઠિત રહી અને એકબીજા બધા સાથે રહી અને આ લોકનો વ્યવહાર પણ તમારો સુધારો અને પરલોકની ગતિ પણ સુધારો, બંને કરી શકો એવી તમારી માટે ખૂબ ખૂબ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની જય.